उपस्थित कीर्तनकार वृंद, ट्रस्टीगण, कार्यकर्ताओं एवं उपस्थित सर्वे आत्मीय गई काले भगवद गीताजीना महात्म्यનું દર્શન આપણે સૌએ મળીને કર્યું. શ્રીમદ ભગવદ ગીતા એ ભગવાનની વાણી છે અને આજે શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યનું દર્શન કરવાનું છે. ગીતાજી ભગવાનની વાણી અને ભાગવત એ સ્વયં ભગવાન છે. પોર્ટુગલમાં આ 2 દિવસનો દિવ્ય સત્સંગ અને કાલથી પછી વૈષ્ણવના ઘરે પુષ્ટિમાર્ગી વૈષ્ણવને લગતા વિવિધ વિષયોની સાથે આપણે ચર્ચા રોજ જ્યાં જ્યાં મનોરથ હશે એ પ્રકારે આપણે ગોઠવીશું. અને કોઈને કંઈ પણ એ પ્રકારના પ્રશ્નો હોય તે પણ તમે પૂછીને, અને લોકો પૂછી જ રહ્યા છે, પોતાની જિજ્ઞાસા અભિવ્યક્ત કરી રહ્યા છે. મને ખુશી છે, મને આનંદ છે, મને અહીંના લોકો બહુ ગમે, તમે બધા બહુ સારા છે. ભાવના, ઉત્સાહ, ઉમળકો, તત્પરતા શ્રેષ્ઠ વૈષ્ણવ લક્ષણ જે છે, જેનામાં ઉત્સાહ હોય, આનંદ હોય, પ્રસન્નતા હોય. વૈષ્ણવનો તો પરિચય છે ને, જેના મુખમાં સ્મિત હોય, કંઠમાં ગીત હોય, હૃદયમાં પ્રીત હોય, એ વૈષ્ણવ છે. વૈષ્ણવ ઉદાસ ન હોય, નિરાશ ન હોય, વૈષ્ણવ તો પ્રસન્ન હોય, આનંદમાં હોય. શ્રી વલ્લભના શરણે જઈ રહીએ આનંદમાં. જેને શરણાગતિ મળી હોય એના તો જીવનમાં પ્રસન્નતા હોય. જેણે બ્રહ્મ સંબંધ લઈને ભગવાન થવાનો સંકલ્પ કર્યો હોય એના જીવનમાં તો કેવો આનંદ. ચિંતા તો એને હોય કે જે શરણાગત નથી થયો, જે સંપૂર્ણ શરણાગતિને પ્રભુની સ્વીકારી લઈ નિશ્ચિંત બની જાય છે. ચિંતા કાપી નકાર્યા નિવેદિતાત્મ કદાપિ ભગવાન અભિ પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકમ જગત. મહાપ્રભુજી નિશ્ચિંત બનાવે છે ભક્તોને. કહે છે ચિંતા શા માટે કરે છે? ભગવાન માથે બિરાજે છે. જે ભૂલી જાય ને કે ભગવાન માથે છે એને ચિંતા નથી. અને જેમ એક નાનકડું બાળક માના ખોળામાં બેસીને કેવો નિશ્ચિંત રમતો હોય, બસ વૈષ્ણવ પણ પ્રભુની ગોદમાં બેસી જાય, બ્રહ્મ સંબંધ દ્વારા શરણાગતિ પામી જાય, પછી એને નિશ્ચિંત આવી જાય. પછી તો પ્રભુ કરનારા છે એવો વિશ્વાસ બેસી જાય. તો થોડા દિવસો મળ્યા છે આપ લોકો સાથે, અને સત્સંગ જીવન છે ને. આપણે ત્યાં તો વાર્તા પ્રસંગમાં પણ આવે છે કે 2 ઘડી જીવ્યાનો આનંદ. 2 વૈષ્ણવ મળ્યા, કુવાની પાર પર ભેગા થયા અને એવો સત્સંગ ચાલ્યો, એવો સત્સંગ ચાલ્યો, હાડકા સુદ્ધા ગળી ગયા અને કુવાની પાર પર લખતા ગયા કે 2 ઘડી જીવ્યા. આ તો જીવન છે. બાકી તો જિંદગી બધા ખાય પીએ સુવે. આ તો એક પશુ પણ જે ક્રિયા કરે છે પણ માણસ કરે. પછી માણસ અને પશુમાં ફરક શું? એ કામ કરીએ કે જે બીજી યોનિમાં ન થઈ શકતું હોય, એ જ માનવ જીવનનું પરમ ફળ બનશે. આ ભક્તિ છે એ બીજી યોનિમાં સંભવ નથી. આ હાથ એવા છે કે જેનાથી માળા ફેરવી શકાય છે, સેવા કરી શકાય છે. આ જીભ એવી છે કે જેનાથી ભગવાનનું નામ બોલી શકાય છે. આ કર્ણથી એની કથા સાંભળી શકાય છે. આ આંખોથી એના દર્શન થઈ શકે છે. પશુઓને પણ મળે છે, પણ પોપટના મુખે રામ નામ બોલવાથી એનો ઉદ્ધાર થતો નથી. કારણ કે એની જીભ પર હોય છે રામ કોણ એ પોપટ ઓળખતો નથી હોતો. આ માનવ દેહ મળ્યો આપણને બહુ મોટું સૌભાગ્યની વાત છે. ભગવાન જીવનમાં શું આપશે એ પછીનો વિચાર છે. ભગવાનને જીવન આપ્યું માણસ તરીકેનું એ બહુ મોટી વાત છે. મનુષ્ય બનાવે સૌથી મોટી ભગવાનની કૃપા છે. વૈષ્ણવના ઘરે જન્મ આપ્યો એ વિશેષ કૃપા છે. પ્રભુની ભક્તિ આપણા હૃદયમાં આપી બહુ મોટી વાત. સેવા કરીને શું મળશે એ વૈષ્ણવ નથી વિચારતો. સેવા મળીને એના માટે તો એ જ બહુ મોટી વાત છે. સેવા કરીને શું મેળવવાની વૃત્તિ, એ વૃત્તિ તો સેવાનો આનંદ આપશે, તો વસ્તુનો મેળવેલી વસ્તુનો આનંદ આપશે. પણ સેવા મળી એ સૌભાગ્યની વાત છે. પ્રભુ વિશેષ કૃપા જેના ઉપર કરે એના હાથે સેવા સ્વીકારે છે, એના મુખે ભગવાન નામ આપે છે, એના કર્ણમાં કથા આપે છે. તો આપણા સૌ ઉપર પ્રભુની વિશેષ કૃપા છે કે પ્રભુએ એમના માટે આપણને પ્રેમ આપ્યો છે. ભગવાનનો પ્રેમ મળવો, જો પુણ્ય કરવાના ઘણા ઉપાયો છે શાસ્ત્રોમાં. આ કરો તો આ પુણ્ય મળે, આ કરો તો આ પુણ્ય મળે, પણ ભગવાનનો પ્રેમ મળવાનો કોઈ ઉપાય નથી. એ તો એની કૃપા થાય, એના જ હૃદયમાં ભાવના અંકુરો રોપતા હોય છે ભગવાન. બાકી પુણ્ય કરવાના ઘણા ઉપાય છે.
શાસ્ત્રોમાં અનેક ઉપાય બતાવે કે આનાથી આ પુણ્ય, આનાથી આ પુણ્ય. પણ ભક્તિ મેળવવાનો, ભાવ મેળવવાનો શું ઉપાય? યા ગુરુની કૃપા થાય, યા પ્રભુની કૃપા થાય તો હૃદયમાં ભાવનું દાન બને. કારણ કે આ તો કઈ બળપૂર્વક તો ભાવ આપણે કહીએ મનથી કરો, ભાવથી કરો, ભાવથી ગાઓ. ભાવ કે આપણા હાથમાં થોડી છે કે આપણે લગાડી કોઈ વસ્તુ થોડી છે. કોઈ બાયપાસ થતું હોય, હાર્ટ ખોલ્યું, ઓપન સર્જરી થતી હોય અને પેલો કે ડોક્ટર કિલો ભાવ નાખી દેજો તારા હૃદયમાં થાય. दिल अगर खोल लेते अपना यारों के साथ तो आज खोलना न પડતા औजारों के साथ. માણસ હૃદય પોતાનું ખોલતો નથી એટલે ભાઈ ડોક્ટરે ખોલવું, ડોક્ટર પાસે ખોલાવડાવવું. નિજજનો આગળ હૃદય ખોલીને વાત થાય. ભગવાન માટે ભેગા થઈને બહુ મોટી વાત છે. પ્રભુ કૃપા કરે ને બે પ્રકારની પ્રભુ કૃપા કરે. સાધારણ કરવાની કોશિશ કરે. તમે પ્રભુ પાસે સાધારણ કૃપા કરે તો તમે જે ઈચ્છા લઈને આવ્યા પ્રભુ કે લઈ જાય. અને વિશેષ કૃપા કરે ત્યારે એમ નથી કહેતા લઈ જા, પ્રભુ કે આવી જા, બેસ મારી પાસે. અને ભગવાન પાસે ભગવાન નિમિત્તે બેસવું બહુ મોટી વાત છે. એટલું કહે કે દિલ વિના લાખો મળે ને સભા કહેતા નથી. બે જણા દિલથી મળે તો બિજલીસ છે મરીઝ, અને દિલ વિના લાખો મળે તો એને સભા કહેતા નથી. પ્રભુ પાસે જાઓ. તમે પ્રભુ પાસે જાઓ તો તમારા હૃદયમાં શું ભાવ હોય, કયા વિચારો હોય? ભગવાન પાસે જઈને હું શું મેળવીશ એ વૃત્તિ સાથે પ્રભુ પાસે જાઓ છો કે આજે પ્રભુ પાસે જઈને એમને શું આપીશ એ વિચાર સાથે જાઓ છો? ભગવાનને જોવા જાઓ, મળવા જાઓ કે મેળવવા જાઓ છો? મંદિરે જઈએ તો પ્રભુને જોવા જઈએ, મળવા જઈએ કે મેળવવા જઈએ? મોટા ભાગે તો જોવા જાવ અને આવે એટલે ઠાકોરની ચિંતા થાય, હમણાં બે ચાર કામ બતાવશે. કાં ડિમાન્ડ હોય, કાં કમ્પ્લેન હોય. પ્રભુ પાસે જઈએ ત્યારે એ જ વસ્તુ લઈને જઈએ. પ્રભુને ચિંતા થાય કે આ આવ્યો, હમણાં બે ચાર કામ બતાવે. જ્યારે જાય ત્યારે બે ચાર કામ બતાવીને પાછો કે મારા માલિક છે. તમારા માલિક તરીકે ભગવાનને સ્વીકારવા છે કે કામ વાળા તરીકે? એક ભાઈ નિયમ બનાવે, રોજ સવારે મંદિરે જઈને ભગવાનના દર્શન કરવાના એટલે આખો દિવસ સુધરે. આ મહિનાનો સંકલ્પ કર્યો, 29 દિવસ ગયો, 30મા દિવસે ત્યાં ગયો તો ભગવાન પીઠ દઈને બેઠા. પેલો ક્યારે પ્રભુ આવાનો દિવસ સુધરે એના માટે આપણા દર્શન કરવા આવું છું, ના પીઠ દઈને કેમ બેઠા છો? પ્રભુ કે મારે દિવસ સુધારો હોય કે નહીં? રોજ તારો જઈને મારા દિવસ બગડે. મૂળ વાત. જોવા જઈએ, મળવા જઈએ કે મેળવવા? દેખાય તો બધા જોતા આવડવું જોઈએ. એ 10 જણા દર્શન કરતા હોય, એક આજુબાજુ આમ બધા જોતો શું છે, કેમ છે, ક્યાં ભૂલો છે, શું છે, બીજો સજાવટ જોતો, ત્રીજો કોઈ ભાવથી કોઈ દર્શન કરતા આંખમાંથી આંસુ સારતો હોય. પ્રભુ એ જ છે. જોનારની દ્રષ્ટિ બદલાય એમ ભાવના અને અનુભૂતિ બદલાય છે. કૃપા થાય ત્યારે દુનિયા નથી બદલાતી, દ્રષ્ટિ બદલાય છે. દુનિયા તો એ જ રહે છે. મોટા મોટા ભક્તો, સંતો, મહાત્માઓ જેટલા પણ થયા એને કારણે ભગવાને દુનિયા નથી બદલી. દુનિયા કઈ છે, ભક્તને બદલી નાખે. જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય. બસ આ જ દ્રષ્ટિ આપે છે આપણો સત્સંગ. સત્સંગ એટલે સર્જન, સત્સંગ એટલે નિર્માણ, સત્સંગ એટલે સ્નેહનું અભિવ્યક્ત થવું, ઉદ્ઘાટિત થવું. સત્સંગ એટલે પોતાના ભીતર રહેલા ગુણોનો વિકાસ કરવો. સત્સંગ એ સ્વયંનું નિર્માણ કરવાની પ્રક્રિયા છે. જેમ ચાકડા પર રાખીને કુંભાર ઘડો બનાવતો હોય ત્યારે પાણી નાખતા નાખતા એને ઘાટ આપે, એમ શબ્દોના આ વિનાશ દ્વારા હૃદયના ભાવોનું સર્જન કરવું એ સત્સંગ છે. આપણે બધા ભાગ્યશાળી છીએ, ભગવાને આપણને સત્સંગ આપ્યો છે. મહાપ્રભુએ તો સત્સંગ અને સેવા બંનેને પૂરક કહ્યા છે. સત્સંગ કરો તો તમને ઠાકોરજીમાં ભાવ થાય, ભાવના વધે. કારણ કે ભાવ વગર સેવા કરવા જાઓ કોઈ આનંદ નથી આવતો. ભગવાન મળી જવા એ ભક્તિ માર્ગની બહુ મોટી ઘટના નથી. જેને પૂછો શેના માટે ભગવાન મેળવો, ભગવાન મેળવો, ભગવાન મેળવો, પાઠ શેના ભગવાન મેળવો, માળા શેના ભગવાન મેળવો. ભગવાન મેળવવા એ બહુ મોટી વાત નથી. એ તો રાવણને મળ્યા છે, કંસને મળ્યા, શિશુપાલને મળ્યા. જો ભગવાન મળવા જ બધું હોય તો રાવણને, રામને જોઈને આનંદ થઈ જવો જોઈએ. કૃષ્ણને જોઈને કંસને આનંદ થઈ જવો જોઈએ. શિશુપાલને પ્રસન્નતા થઈ જવી જોઈએ, ખુશી થઈ એમ. રામને જોઈને રાવણને આનંદ આવ્યો,
શિશુપાલને કૃષ્ણને જોઈને આનંદ આવ્યો કે ગાળો નીકળી. ભગવાન મેળવવા જ બધું હોત તો પછી એમને બધું પસંદ થાય, એમને તો પરમ આનંદ થઈ જવો જોઈએ. ભગવાન મેળવવા એ બહુ મોટી ઘટના નથી, ભાવ મેળવવો એ મોટી વાત છે. ભાવ નહોતો તો મળેલા કૃષ્ણ પણ શિશુપાલને આનંદ ન આપી શકે. ભાવ નહોતો તો મળેલા કૃષ્ણ કંસને આનંદ ન આપી શકે. ઉલટાનો વેર બંધાય, અપશબ્દો, ગાળો નીકળી, 100 અપશબ્દો બોલ્યો શિશુપાલ. મૂળ વાત, એક લક્ષ્ય આજે બદલી નાખો. હું ભગવાન મેળવવા બધું નથી કરતો, હું ભાવ મેળવવા માટે કરું છું. ભાવ લક્ષ્ય છે ને પછી જો ભક્તિ માર્ગનો આનંદ રીતે શરૂ થઈ જશે. આ ભગવાન મેળવવાની જે દોડ છે ને, ભગવાન તો ખોવાયા જ ક્યાં છે કે તે મેળવવાનું. આ તો આંખમાં લગાડેલું કાજળ આંખને દેખાતું નથી એટલી જ વાત છે. એ તો તમારા ઘરે પુષ્ટાવીને પધરાઈ દે છે. ભાવ નથી તો એ પણ મૌન લાગે છે, એ પણ મૂર્તિ લાગે છે, એ પણ ચિત્ર લાગે છે. કારણ ભાવનો ભાવ છે. તો આ જે કાંઈ પણ આપણે કરીશું, સત્સંગ સાંભળો, કથા સાંભળો, મંદિરે જાઓ, માળા કરો, પાઠ કરો, જે કાંઈ પણ કરો છો, લક્ષ્ય ભગવાન હવે ન રાખતા, લક્ષ્ય બનાવજો ભાવ. હું શું કરું કે મારો ભાવ વધે, મારી શ્રદ્ધા વધે, મારી નિષ્ઠા વધે, મારો આશ્રય વધે. અને જ્યારે આ લક્ષ્ય થઈ જશે ને પછી જો ભગવાન નિકટ આવતા તમને લાગશે. જેટલો ભાવ વધતો જશે એમ લાગશે કે પ્રભુ નિકટ છે. કે એ જ પ્રભુને ખોળામાં લો, જ્યારે ભાવના પ્રગટ થઈ હોય એ જ પ્રગટ લાગે છે. મૂળ વાત ભગવાનને પ્રગટાવવાની નથી, મૂળ વાત તો યશોદા બનવાની છે. મૂળ વાત તો આપણે ગોપી બનવાની છે. એ તો પ્રગટ જ છે, એ તો આરોગવા તૈયાર જ છે, એ તો નાચવા તૈયાર જ છે. પ્રભુ કે હું તૈયાર છું નાચવા, પણ તું ક્યારેક ગોપી બનીને છાસ ધર. મારે એ હાથ ગોપીનો બનાવવાનો છે. બસ એ જે હાથ ગોપીનો હોય તો ચિલ્લો વર્ષેશ મહેશ ગણેશ દિનેશ સુરેશ એ જાય નિરંતર જાવે, જાય અનાદિ અખંડ અનંત અછેદ અભેદ સુવેદ બતાવે, નાદ સે સુખ જાય રટે પછી આવે તો પૂરી પાર ન પાવે, તાહી અહિર કી ચોહરિયા છછિયા ભર છાછ મે નાચ નચા. એક ચિલ્લું ભર છાછ માટે પરમાત્મા નાચે છે. તો આકર્ષણ છાછનું નથી, પણ જે હાથમાં છાછ છે ને એ ગોપીનું આકર્ષણ છે. આપણે બધા ચમત્કાર સામે થવા ઈચ્છીએ છીએ. ભગવાન પ્રગટ થાય, ભગવાન આમ થાય, ભગવાન ચલો પ્રગટ થઈ જાય, કાલના મંદિર ખોલો, પ્રગટ થઈ ગયા, શું કરો? ફોટો પડાવો. એ પ્રગટ થઈ ગયા, તમે કરી શું લો? ચલો બધું કાલે તમે મંદિર ખોલ્યું, એકદમ તે પ્રગટ થઈ ગયા, શું કરો? આમ ખભે હાથ રાખીને મોટો કરીને ડ્રોઈંગ રૂમમાં લગાવીશું, શું કર્યું? ચલો તમને ભગવાન મળી જાય, કરીશું. મૂળ વાત આપણે કહીએ ભગવાન મેળવવા, ભગવાન મેળવવા, તો ભગવાન મેળવીને કરું છું. ભગવાન મેળવવા કોને કહેવાય, કઈ રીતે પમાય? તો મૂળ વાત છે આ ચમત્કાર અહીંયા કરવાનો છે, સામે નહીં. આપણે બધા મંદિરમાં ઠાકોરજી ઊભા થાય ને પ્રગટ થાય ને માંગે ને એ તો તૈયાર જ છે. ક્યાં ના પડે કે તું ગોપી બન, બે દિવસે જો હું કૂદકો મારી તારા ખોળામાં બેસું છું કે નહીં. મૂળ વાત આ ખોળાને યશોદાની ગોદ બનાવવાની વાત છે. અને એ ખોળાને યશોદાની ગોદ બનાવેલું નામ સત્સંગ છે. ચમત્કાર પ્રભુમાં નથી કરવાનો, એ તો પ્રગટ જ છે, તો છે એના માટે કોઈ મોટી વાત નથી. ચમત્કાર તો આપણી ભીતર થવો જોઈએ. એટલે હવે પ્રયત્ન ભગવાન મેળવવાનો નહીં, હવે પ્રયત્ન હું યશોદા કેમ બનું, હું ગોપી કેમ બનું. 84 વસ્તુ 52 વિષ્ણુની વાર્તા વાંચો ત્યારે ભગવાન આને આપે એવી કૃપા કરી, એની પાસે માંગતા, આની પર ઠાકોરજીને ન જુઓ, મોટો ચમત્કાર તો વૈષ્ણવને જુઓ. કેવો જીવ હતો ને કેવો થઈ ગયો, કેવી વિકટ પરિસ્થિતિઓમાં પણ ભોજનનું 2 ટંક જમવાનું પણ નથી, પણ છતાંય છોલે ધરીને આનંદ પામે પદ્મનાભદાસજી. આટલી વિપત્તિમાં પણ પ્રભુ પ્રત્યે રંજક નિષ્ઠા પણ ડગતી નથી. ચમત્કાર તો આ છે, આ ભાવનાનો ચમત્કાર. તો વાંચીને એ શીખવાની કોશિશ કરવી કે આવી વિકટતામાં પણ મારો ભાવ આ ભગવતીની જેમ સ્થિર કેમ રહી શકે. ચમત્કારો તો આ છે. નાના નાના મોટા ચમત્કારો આપણે જોઈએ, લોકો ઘણા લોકો કે આમ ચમત્કાર, મને એવું કે જીસસને ક્રાઈ પર ચડાવી દીધા સૂલી પર, તો એ તો બધાને બદલી શકતા હતા, છતાં પેલા લોકોને બદલ્યા કેમ? ચમત્કાર એ જ છે ને કે સૂલી પર ચડેલો માણસ પણ બીજાના કલ્યાણનું વિચારી શકે.
પેલાને બદલી નાખે તો બહુ નાની વાત છે, પણ પોતે દુર્ભાવ લાવતા નથી. સાચો ચમત્કાર તો એ જ છે. તો જીવનમાં એ જ વસ્તુઓને જોવાના દ્રષ્ટિકોણ કેવા છે. એટલે આજ પછી સામે ચમત્કારની રાહ ન જોજો, ભીતર ચમત્કારની રાહ જોજો કે કોઈ એવી ક્ષણે કે ઠાકોરજી માટે મને યશોદા જેવું ભાવ. કારણ કે એ તો માંગે છે, તો બોલે છે, બધું જ કરે છે. જેમ કોઈ બા હોય ને, પેલા 3 મહિનાનું બાળકને રમાડતા હોય ખોળામાં, અને બાજુમાં પાડોશી આવીને બેસે, એટલે પાડોશી જોડે વાત કરતા હોય, બા એમ કે આને તો આખો દિવસ વાતો કરવા જોઈએ, કોઈ બોલ ના જોઈએ. પેલી પાડોશી તો 3 મહિનાનું બાળક આને બોલવા જોઈએ છે. બાળક બોલે છે, પણ બા બનીને ખોળામાં લો ને તો સમજાય, પાડોશન બનીને લો તો ન સમજાય. એમ જ આપણા લાલન બોલે છે, હસે છે, માગે છે, આરોગે છે, પોળે છે, પણ યશોદા બનીને પોળાવો ને તો સમજાય, પાડોશન બનીને બનો તો ન થાય. તો મૂળ વાત આ સત્સંગ દ્વારા આપણી ભીતર સૂતેલી યશોદાને જગાવવાની વાત છે. આપણી ભીતર સૂતેલી ગોપીને જગાવવાની વાત છે. कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, यशोदा के जैसे पुकारे, यशोदा के कौन कहते हैं भगवान आते नहीं, अच्युतम केशवम कृष्ण दामोदरम, अच्युतम केशवम कृष्ण दामोदरम, दामोदरम जानकी સત્સંગ સર્જન કરશે આપણી ભીતર યશોદા, આપણી ભીતર ગોપી. તો મૂળ આજનો વિષય સત્સંગના પણ કેન્દ્રમાં જ્યારે ભાગવતજી આવી જાય ત્યારે એની મહત્તાની ઘણી બધી જતી હોય છે. મેં તો વિશ્વભરની યાત્રામાં જોયું છે ભાગવત કથા દ્વારા કેવા કેવા જીવોના હૃદયના પરિવર્તન થાય. ન માનતા ભગવાનમાં, ભગવાનના અસ્તિત્વમાં જે ન માનતો હોય, ભાગવત કથાનો એવો પ્રભાવ જોયો છે, એ પણ શ્રદ્ધાવાન થયો છે. તો ભાગવતજીના મહાત્મ્યનું આજે દર્શન કરવાનું છે. ગઈકાલે ભગવદ્ ગીતા જેવું બહુ જ અલ્પમાં દર્શન કર્યું. આ તો વિહંગાવલોકન જેવું છે. 3 પ્રકારે શાસ્ત્રોને જોવાની દ્રષ્ટિ હોય: ભ્રમરાવલોકન, સિંહાવલોકન અને વિહંગાવલોકન. 3 રીતે શાસ્ત્રોને જોયા. એક છે ભ્રમરાવલોકન. ભ્રમર પુષ્પ ઉપર બેસે અને પુષ્પનો બધો જ રસ લઈને પછી ઉડે. તો શાસ્ત્રોનું અધ્યયન એક ભ્રમરાવલોકન, જ્યારે તમે એક શ્લોક ઉપર બેસો અને એનો સમગ્ર રસપાન કરીને પછી થાવ. બીજું છે સિંહાવલોકન. સિંહને તમે ચાલતો જુઓ ને તો થોડા 4 ડગલા આગળ ચાલે, પાછું વળીને જુએ, પછી પાછો 4-5 ડગલા આગળ ચાલે, પાછું વળીને જુએ. બીજો શાસ્ત્ર અધ્યયનનો પ્રકાર છે સિંહાવલોકન. આગળ વાંચતા જઈને પાછળનું રેફરન્સ લેતા જઈએ અને બંનેને એક સાથે જોડી કનેક્ટ કરી અને ગ્રંથનું આગળ અધ્યયન કરીએ. ત્રીજો પ્રકાર છે વિહંગાવલોકન. વિહંગ એટલે પક્ષી. આકાશમાં ઊંચે ઉડતું હોય પક્ષી, અને ઊંચે ઉડતા ઉડતા એ નીચે કામની વસ્તુ દેખાય એટલે પક્ષી સીધું નીચે આવે, કામની વસ્તુ ઉપાડી પાછું આકાશમાં. તો આપણે દર્શન કરીશું વિહંગાવલોકન. ઉડતા ઉડતા જઈશું, જે કામની વસ્તુ દેખાશે ઉપાડી પાછા આકાશ. ભાગવતજીમાં 7-7 દિવસ પણ જ્યારે ઓછા પડતા હોય તો આ રીતે કલાકમાં દર્શન કરવું હોય તો અસંભવ જ છે. છતાં યમુનાજીના પાન જેમ રોટીજી ખોલીને આપણે કરીએ કે એ રીતે યમુના પાન કરવાની પ્રક્રિયાના ભાગરૂપે આપણે એનો આનંદ લઈશું. શ્રીમદ ભાગવતજી આપણે ત્યાં શાસ્ત્રોમાં વેદ, પુરાણ, ઉપનિષદ આદિ અનેક ગ્રંથોના અનેક પ્રકાર છે. એમાં નથી જતું, સૂત્ર આદિ ઘણા બધા પ્રકાર છે. તો પુરાણ નવમ ઇતિ પુરાણ,
જે સદાય નવું છે એ પુરાણ છે. 18 પુરાણની ચર્ચા છે આપણે ત્યાં. 17 પુરાણ અને ભાગવતજીને મહાપુરાણ કહેવામાં આવે. હવે એની આખી ભેદ છે, પુરાણ કોને કહેવાય ને મહાપુરાણ કોને કહેવાય. પુરાણમાં પંચ લક્ષણ હોય, 5 લક્ષણ, સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મન્વંતરાણી ચ વંશાનુચરિતમ ચેતિ પુરાણ પંચ લક્ષણ. 5 લક્ષણ જેમાં હોય એને પુરાણ કહેવાય અને 10 લક્ષણ જેમાં હોય એને મહાપુરાણ કહેવાય. શ્રીમદ ભાગવતજીમાં 10 લક્ષણ છે. આ શાસ્ત્રોક્ત વાતો છે એટલે આપણે એમાં નથી જતા. 17 પુરાણ રચ્યા બાદ પ્રસિદ્ધ, જેમ તમે બધા જાણો છો, વ્યાસજીને મોહ થયો અને નારદજી આવી ઉપદેશ આપે. એની આગળ આપણે ચર્ચા કરીશું. થોડુંક દર્શન કરી લઈએ. 17 પુરાણો જ્યારે રચ્યા, મહાભારતની રચના કરી, વેદોના વિભાગ કર્યા વ્યાસજીએ, છતાંય શોક ન ગયો એવી પ્રથમ સ્કંદમાં કથા આવે છે ભાગવતજીની. અને ત્યારે નારદજી આવ્યા અને નારદજીએ ઉપદેશ કર્યો કે તમે ભાગવતજીની રચના કરો. ભાગવતજી પરમ ફળરૂપ માનવામાં આવે છે. સાક્ષાત શ્રીનાથજી બાબાનું વાંગમય સ્વરૂપ ભાગવતજીને કહેવામાં આવે છે. વાંગમય એટલે વાણીમય. એમ તો ભગવાનની 8 પ્રકારની પ્રતિમાઓનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. શૈલી, દારૂમયી, લૌહી, લેપ્યા, લેખ્યા ચ સૈક્તિ, મનોમયી, મણિમયી પ્રતિમા અષ્ટવિધા સ્મૃતા. 8 પ્રકારની ભગવાનની પ્રતિમાઓ છે. શૈલી શિરાની, દારૂમયી કાષ્ઠની લાકડાની, તમે જગન્નાથપુરીને જાઓ, જગન્નાથજીનું કાષ્ઠનું સ્વરૂપ. દારૂમય લૌહી એટલે ધાતુની, લેપ્યા લીપેલી, લેખ્યા લખેલી, સાહિત્ય એટલે રેતીની, મનોમય પ્રત્યેક ભક્તના મનમાં એક મૂર્તિ નિર્માણ પામે છે, એ મનોમય મૂર્તિ કહેવાય. અને મણિમય, મણિ. આમ 8 પ્રકારની પ્રતિમા કહી છે. શ્રીમદ ભાગવતજી એ વાંગમય સ્વરૂપ છે, વાણીમય રૂપ છે, શબ્દમય રૂપ છે. વક્તાના મુખમાંથી નીકળી ભક્તના હૃદયમાં કર્ણના માધ્યમથી પ્રવેશ કરે છે અને ભગવાન ભક્તના રોમમાં વહી જાય છે. તો એવી આ મહત્તા ભગવતજીની છે. આપણે ભગવતજીના શબ્દને, નામને, સ્વરૂપને બધાને સમજવાનો પ્રયત્ન કરીશું. 17 પુરાણ રચ્યા પછી ભાગવતજીની રચના કઈ રીતે થઈ એની થોડી ચર્ચા કરી. કહેવાય છે ભાગવતજીના આદિ વક્તા સ્વયં ભગવાન છે અને ભગવાને 4 શ્લોકમાં ભાગવતજીનો ઉપદેશ સર્વપ્રથમ બ્રહ્માજીને કર્યો. જો આપણા હિન્દુ ધર્મમાં ભાગવતજીની વિશેષ મહત્તા માનવામાં આવે છે. બધું જ થાય પણ સર્વશાસ્ત્રોનો સાર જેને કહેવાય એ ભાગવતજી માનવામાં આવે છે. એ પરમ ફળ છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાર મૃતદ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવતા. સ્વયં ભાગવતજીની મહત્તા સમજાવતા કહ્યું છે, નિગમ એટલે વેદ રૂપી કલ્પ વૃક્ષ ઉપર લાગેલું ગલિત ફળ એ ભાગવતજી છે. એટલે વેદોના જેમાં સાર છે, વેદ, ઉપનિષદ, ગીતા, બ્રહ્મસૂત્ર, આ સર્વનો સાર જેમાં છે એ ભાગવતજી છે. તો આ ભાગવતજીના વક્તા, ભગવતા પ્રોક્તમ ભાગવતમ, જે ભગવાને કહ્યું એ ભાગવત, ભગવતા ઉદિતમ ભાગવતમ, જે ભગવાન દ્વારા કહેવાય છે એ ભાગવત છે. ભાગવત શબ્દની અનેક વ્યાખ્યાઓ છે. યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણયતે ધર્મ વિસ્તર પુત્રાસુર વદોપેત તદ ભાગવતમિષ્યતે. સ્કંદ પુરાણમાં પણ ભાગવતજીની વ્યાખ્યા આપવામાં આવી. ભાગવત આટલા અક્ષરથી ભાગવતજી બને. ભા પ્રદીપ્તૌ ધાતૌ, ભાગવતજીનો ભા એટલે પ્રકાશ, જે જીવનમાં પ્રકાશ પાથરે ભાગવત. આપણે ત્યારે સ્વાધિકાર છે. જે વ્યક્તિ પોતાના કલ્યાણનો વિચાર વિચારી શકતો હોય, પોતાનું હિત જોઈ ન શકતો હોય, એ અંધ છે. માણસને સુખ દેખાય છે, સુખ સમજાય છે, પણ એનું હિત દેખાતું નથી. હિતની વાત કરનારા લોકો ગમતા નથી, કલ્યાણની વાત કરનારા લોકો ન ગમે. કોઈ સલાહ આપે તમને કે આમાં તમારું હિત છે, કારણ કે ઓલવેઝ જે હિત કરનારું હોય ને, ફાયદો કરનારું ભાવે નહીં, અને ભાવતું હોય નુકસાન કરનારું. આપણે જમવામાં એવું જોઈએ કે જે ગુણકારી હોય એ ભાવતું ન હોય, અને જે ભાવતું હોય નુકસાન કરતું. આ તકલીફ જ એ છે.
માણસને કલ્યાણ સમજાતું નથી, હિત દેખાતું નથી. બાળકોમાં પણ એવું થાય ને, બાળકોને મા બાપ હા કે બધામાં તો ગમે, પણ ના કે દુશ્મન લાગે. પણ એ નથી વિચારતા જેટલો હામાં પ્રેમ છે, માનો એટલો જ નામાં પણ પ્રેમ જ છુપાયેલો છે. ભગવાન આપણને આપે તો બહુ સારા, ના આપે તો ભગવાનને મારી જોડે શું વાંધો છે? ઘણાને એમ થઈ જાય કે આ મારી જોડે પ્રભુને શું વાંધો છે, બધાને પૂરું કરે છે, મારું જ વાંધો પડી જાય. ભગવાનની ના આપણને સમજાતી નથી. લોકો કહે ને કે તમે હોટલમાં જાઓ, તમને ભારે ડાયાબિટીસ હોય અને વેટર પાસે રસગુલ્લા મગાવો, 1 પ્લેટ 2 પ્લેટ 3 પ્લેટ 4 પ્લેટ, વેટર કાંઈને ક્યારે તમને કહેવાનો છે કે બસ બસ હવે રહેવા દો, તમને આટલો ડાયાબિટીસ છે, હવે તમને નહીં ખાવા દો. વેટર કે ક્યારે? એ જ વ્યક્તિ માના પાસે રસોડામાં ઊભો હોય, 1 પ્લેટ માંગે, બીજી પ્લેટ માં આપે, ના જ પાડે. કારણ આને હિતનો વિચાર છે. એમ જ ભગવાન પાસે તમે માંગવા જાઓ, તમને એમ લાગે આમાં શું છે, પણ ભગવાન જાણે છે કે આનાથી એનું અહિત થવાનું છે, અને ભગવાન ન આપે તો એમાં પણ ભગવાનનો પ્રેમ જ છે. કારણ કે ભગવાન હોટલવાળો નથી, ભગવાન માં છે. એ કલ્યાણ વિચાર છે, એ હિતનું વિચાર છે. પ્રભુ કલ્યાણ છે. તમે ભગવાન પાસે ગાડી માંગીને એનાથી તમારું એક્સિડન્ટ થવાનું હતું અને ભગવાને ના આપી, તો એની કૃપા કહેવાય કે અકૃપા? બોલો તો ખરા. તમે જ કહો છો ગાડી ના આપી, પણ ફરી ના જતા, પછી યાદ રાખજો. તમે પૈસા માંગ્યા ને એનાથી તમારું ઘર છીનભીન થવાનું હતું, બધા વ્યસનમાં પડી જવાના હતા, બધાનો નાશ થયો, અને ભગવાને ના આપ્યા, તો એ કૃપા કહેવાય કે અકૃપા? તમે જ કહો છો પૈસા ના આપવામાં પાછા ફરી ના જતા, યાદ અપાઈશ તમે. મૂળ સમજણની છે. વસ્તુઓ મળી જવાથી જો સુખો, તો જે વસ્તુ તમને જોઈએ છે એ વસ્તુઓ જેની પાસે છે એને મળી આવો, પૂછી આવો, તમે થઈ ગયા સુખી? તો મૂળ વાત. ભા એટલે પ્રકાશ. ભાગવતજી સાંભળતા સાંભળતા જીવનમાં પ્રકાશ પકડાય છે. ભગવાન કોણ, કેવું, આ વિશ્વ ભગવાને કેવી રીતે બનાવ્યું, કઈ રીતે વિશ્વનું ભગવાન સંચાલન કરે છે. ઘણીવાર ઘણા પ્રશ્નો મનમાં આવે. ઘણીવાર એમ સાંભળીએ બધે ભગવાન છે, કણ કણમાં. ઘણીવાર એમ સાંભળીએ કે તમારી ભીતર ભગવાન છે. ઘણીવાર એમ સાંભળીએ કે તમારે ભગવાનની સેવા કરવાની. આમાં સાચું શું? ભાગવતજી સાંભળો ને તો બધા પ્રશ્નોના ઉત્તર મળે. બધું ભગવાન કરાવે છે, તો હું પાપ કરું છું તો એ ભગવાન નથી કરાવતા. બધું જ ભગવાન ચલાવે છે, તો આ દુનિયામાં કોઈ સુખી, કોઈ દુઃખી, કોઈ ગરીબ, કોઈ અમીર, કોઈ આમ, આવી વિપરીતતા કેમ છે? ભગવાને આવી દુનિયા કેમ બનાવી? અને ભગવાને દુનિયા બનાવી એ કેમ માનવામાં આવે? આવા પ્રશ્નો મનમાં નથી, આવી જિજ્ઞાસાઓ મનમાં નથી. સાચું શું છે? આટલા બધા ભગવાન છે કે ભગવાન એક જ છે? એ આપણને ખવડાવે છે કે આપણે ભોગ કરવો જોઈએ? એ આખી દુનિયાને જમાડનારને આપણે ભોગ કરવાનો? તો ભગવાન છે કેમ? આવા પ્રશ્નો મનમાં નથી થતા. આનો પ્રકાશ પાથરે ભાગવતજી છે. ભાગવતજીનું શ્રવણ કરતા કરતા બધા જ પ્રશ્નોના સમાધાન થશે. પછી જોઈશું ભાગવતજીના 5 ફળ કે ભાગવતજી સાંભળવાથી મળે છે. તો ભા પ્રકાશ, જીવનમાં પ્રકાશ પાત્ર ભાગવત છે. આંખો તો મળે, પણ દ્રષ્ટિ ભાગવતજી આપે છે. ઘણીવાર ઘણાની આંખો સારી હોય પણ નજર સારી ન હોય. ડોક્ટર પાસે ચેક કરાવો તો આંખો ચેક કરી આપે, પણ ગુરુ પાસે બેસો તો એ બતાવે તારી આંખ ભલે સારી, નજર સારી નથી. તો મૂળ વાત અજ્ઞાન તિમિરાન દ્રશ્ય જ્ઞાનાંજન સલાહે. મૂળ વાત તો એ છે પ્રકાશ. અજ્ઞાનનું અંજન આજી અને એ દ્રષ્ટિ કરી આપે સુંદર. ભા એટલે પ્રકાશ. ભાગવતજી જીવનમાં આપણે ત્યાં દરેક વૈષ્ણવની એ કામના તો હોય જ કે એકવાર વ્રજમાં જવું છે અને એકવાર ભાગવતજી સાંભળવા છે. દરેક વૈષ્ણવના ભીતર મનમાં આ મનોરથ તો હોય જ દરેક. અને આ સ્વયં ભગવાનનું સ્વરૂપ ભાગવતજીને કહ્યું છે. પ્રત્યક્ષા વર્તતે હૈ. આપણે એક પ્રથા એવી પડી, એ વસ્તુ ગુજરી જાય તો ભાગવતજી કરાવે. મર્યા પછી ભાગવતજી માટે નથી, જીવતા જીવંત મુક્તિનો અનુભવ કરવા માટે ભાગવતજી છે. આ મર્યા પછીની કોઈ પ્રક્રિયા નથી. અને હું તો એમ જ કહું, જે સત્કર્મો કરવા હોય ને આપણી સામે કરી જાય. મર્યા પછીના પ્લાનિંગ નહીં કરી જાય. મર્યા પછી પેલા આમ કરાવશે, આમ કરશે, નહીં તો હાથે કરી જાઓ, સામે કરી જાઓ તો એનો આનંદ લઈને જઈ શકાય. આપણા ગયા પછી ભલે લોકો આનંદ કરે, આપણે શું? આપણે તો દુઃખી થઈને જ ગયા.
જો મૂકી જાઓ ને એ બીજાનું ભાગ્ય અને કરી જાઓ એ તમારું ભાગ્ય બને છે. કોઈ બેંકમાં ગમે તેટલું મૂકી જાય તો મૂકી જવાથી એને પુણ્ય મળે છે કે કર્મ મળે એવું તો હોતું નથી. કર્મના સિદ્ધાંતમાં વાપરો તો તમારા કર્મ રૂપે તમને પાછે આવે. બાકી મૂકી ગયા એ તો બીજા કોઈનું ભાગ્ય હશે એટલે મળશે કે મહેનત કોઈએ કરીને મળ્યું કોઈ એ બીજાનું ભાગ્ય છે. અને વાપરી ગયા એ તમારું ભાગ્ય છે, તમારું કર્મ છે. કમાવાની બુદ્ધિ બધા પાસે હોય છે, વાપરવાની બુદ્ધિ બધા પાસે નથી હોતી. અને જવાનું છે દાન ભોગ અને નાશ, આ ત્રણ ગતિ તો છે જ, પણ ક્યાં વિનિયોગ કરાવો એ વિવેક આવા સત્કર્મો ચાલતા હોય તો જોડાવવાનું છે. જ્યાં જ્યાં પણ સુંદર કાર્યો થઈ રહ્યા છે ભગવાન આપે તો એમ માનવું કે મોકો આપ્યો છે સત્કર્મ કરવાનો. પ્રકાશ જીવનમાં આપે છે. આંખ જુએ છે કેટલી પ્રકારની વિવેક દ્રષ્ટિ, ભોગ દ્રષ્ટિ, ભાવ દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ, કેટલા પ્રકારની દ્રષ્ટિઓ છે. એક જ વસ્તુને કેટલી રૂપે જોઈ શકાય છે. હવે આની તો ચર્ચા લાંબી કરવા જશે તો મૂળ વિષય રહી જશે. બાકી એક કેટલા પ્રકારની દ્રષ્ટિઓ છે અને કઈ દ્રષ્ટિએ તમે સંસારને જુઓ છો, કઈ દ્રષ્ટિએ તમે ભગવાનને જુઓ છો અને કઈ દ્રષ્ટિએ પોતાને જુઓ છો. આ ત્રણ વસ્તુ સમજી જાઓ ને તો અહીંયા જ તમને મુક્તિનો અનુભવ થઈ જાય. તમે કઈ દ્રષ્ટિએ પોતાને જુઓ છો, કઈ દ્રષ્ટિએ સંસારને, સમાજને જુઓ છો અને કઈ દ્રષ્ટિએ ભગવાનને જુઓ છો. બસ આજ વિવેક છે. શું ગોપીની નજર લઈને ક્યારે ભગવાનને જોયા છે? એ શ્યામ સુંદરને જોયા છે? અને ગોપીઓ એટલે જ કહે છે, ગોપી ગીતમાં તો ગાતા કહે છે, અટતી ભવાન અન્હિકાનનમ ત્રુટિયુગાયતે जब सायंकाल का समय हो, गायों को चराते हुए गायों के पीछे पीछे हटक लेते, आगे गाय पाछे गाय, इत गाय और गायों की खुर्रज उड़ी हो, आपके समग्र श्रीअंग मंडित हुआ हो और तब आपके केश बिखरे हुए हों, अधरों पर वेणु को पधराकर वेणु का नाद करते हुए जब आप गोकुल की ओर पधारते हो और तब हम आपका दर्शन करती हैं, तब दर्शन करके हमारा मन मोहित हो जाता है. और दर्शन करते समय जब हमारी पलकें बंद होती हैं, पापड़ बंद थाय અને એક પાપણ બંધ થાય ત્યારે પણ એવો વિરહ અમને થાય જાણે ત્રુટિ યુગાયતે ત્વામ પશ્યતા, જાણે કરોડો યુગો વીતી ગયા એવો વિરહ અમારી અંદર થાય છે. જો દર્શન આ ગોપીની નજર છે. આપણે દર્શન કરવા જઈએ તો દોડતા ઠાકોર બજે પછી ઊંધા ફરે પછી આંખ ખોલે કે દર્શન કરવા ગયા. અરે કર્યા ક્યાં? લોચન ભૃંગ પીએ ગણોતે પ્રગટ મુખનો કરે છે. ગોપાલદાસ વાક્યમાં કહે છે લોચન ભરી ભરી પી જાય છે, ભરી ભરીને પાન કરવાનું. ત્યાં તો એક પાપણ પણ બંધ થાય. ભક્તિ માર્ગ આ ધ્યાન માર્ગ નથી કે ભગવાન સામે આંખો બંધ કરીને બેઠા રહીએ. અહીંયા તો ગોપીઓને એમ થાય કે આ પાપણ બંધ થઈ જાય સ્વાભાવિક રીતે તોય વિરહ પ્રજ્વલિત થઈ જાય. પ્રભુના નખશેક દર્શન કરવા અને પ્રભુનું સમગ્ર શ્રીઅંગ આનંદમય છે, અલૌકિક છે. એક શ્રૃંગારનો ભાવ છે. પ્રભુના નેત્રોમાં કેટલા ભાવ. પ્રભુના કર્ણ, કપોલ, અધર, ગ્રીવા, વક્ષસ્થળ, બાહુ, હસ્ત, ચરણ, એક શ્રીઅંગમાં કેટલા. ગોપીજનો ગોપી ગીતમાં ક્યારેક દર્શન કરીશું ભવિષ્યમાં. ગોપી ગીતમાં એક શ્રીઅંગના દર્શન કરે છે.
યાચના કરે છે, પ્રભુ હસ્ત પધરાવો, ચરણ પધરાવો, નેત્રો દ્વારા દ્રષ્ટિ કરો છો, અદરામૃતનું પાન કર. એક પ્રભુના શ્રેણીની કૃપાની યાચના ગોપીઓ કરે છે. તો આ ગોપીની નજર મળે અને ત્યારે ભગવાનને જુઓ. દર્શન તો એને કહેવાય કે એવા ભાવથી પ્રભુને જુઓ કે પ્રભુની પણ નજર બધેથી હટીને તમારામાં લાગી જાય. ત્યારે માનજો કે આજે દર્શન થયા. એને પણ બીજે ક્યાંય જોવાની ઈચ્છા ન થાય એવા ભાવથી જુઓ. ઘણા લોકો કે અમે સેવા કરવા બેસીએ તમારું મન ભટકે છે, ત્યારે એમને જ કહું તમારી રીતે બેસું કે ઠાકોરજી તમને ધારી ધારીને જુએ છે એવું વિચાર. હવે કોઈ તમને ખૂણા બેઠો બેઠો તાકી તાકીને જોતો હોય ને તમારું ધ્યાન એને છોડીને બીજે જાય નહીં. તમને એમ જ લાગે કે આ જુએ છે, આ જુએ છે, આ જુએ છે. ધ્યાન ત્યાં જ. સેવામાં બેઠા હોય ત્યારે એવું જ લાગે ઠાકોરજી મને તાકી તાકીને જોઈ જાય. તમારું ધ્યાન મન બીજે જશે જ નહીં. તો આ નજર, તો ભાવ આકાશ. ગતિ, ગતિ, પ્રગતિ, સદગતિ અને અધોગતિ, 4 વસ્તુ છે. ગતિશીલ તો જીવન છે. એ તો તમે હું કંઈ ના કરો તો બાળકમાંથી યુવાન થાવ, યુવાનમાંથી વૃદ્ધ થાવ, જીવન તો ગતિશીલ છે. પણ પ્રગતિ સાધવામાં આજે તકલીફ જ છે. આપણે બધા લાઈફસ્ટાઈલ સુધારવામાં લાઈફને ગુમાવી બેસી છે. આપણે બધા જીવન સ્તર સુધારવામાં જીવનનો ભોગ. એટલે હું તો ઘણી વાર કહું ઊંઘના ભોગે મોંઘો પલંગ ખરીદવાની કોશિશ નહીં કરવાની. આપણે મોંઘો પલંગ લઈએ, ઊંઘ ના ભોગે. સારું ભોજન કરીએ પણ ભૂખ ના ભોગે. એટલું કામ કરીએ ભૂખ જ નથી લાગતી. જિંદગી ભરની દોડની એક છે યાત્રા કે ચાંદીના ડાઇનિંગ ટેબલ ઉપર છે પડ્યા છે ડાયટ ખાખરા. ભલે ચાંદીની થાળી હોય પણ ડોક્ટરે ચોખ્ખી ના પાડી હોય કે ડાયટ ખાખરા જ ખાવા, બીજું કંઈ ખાવા નથી. અડ્યા છે જોઈ લેજો. પછી તમારી જવાબદારી, તમે ધ્યાન રાખો. જિંદગી ક્યાં છે? જીવન લાઈફસ્ટાઈલ સુધારવામાં લાઈફને ગુમાવી બેસી છે. શું જીવનનું 80 વર્ષ કોઈ પૂછે શું પામ્યા તો કે બસ જુદી દુકાનમાં મોંઘી વસ્તુ પડી હતી, એક ઘર ખરીદી બધી એક જગ્યાએ ભેગી કરી. શું આ જ લાઈફનો પર્પઝ હોય છે? આ જીવનનું લક્ષ્ય? એક શેઠજી જતા હતા તળાવના કિનારે, એક માછલું બહાર કૂદીને પડ્યો અને એને થયું કે મારા જેવો નગર શેઠ આ માછલાને પાણીમાં તો પાછો ના લાવ, દૂધનો કટોરો લાવ. દૂધનો કટોરો મંગાવ, એમાં માછલાને તડપવા લાગે. ચલો લાવ મધનો કટોરો, મારા જેવો શેઠ પાણીમાં તો ના જ રાખે. મધમાં તડપવા લાગે. લાવ ઘીનો કટોરો લાવ, પાણીમાં તો ના જ રાખે. તડપવા લાગી માછલી. એમાં એનો મિત્ર આવ્યો અને એને કહ્યું શું રમત કરે છે આના જીવન સાથે. માછલાને પકડીને જ્યાં પાણીમાં છોડ્યો, હસતું રમતું આગળ વધી. શેઠજીએ જીવન સ્તર સુધારવાની કોશિશ કરી પણ માછલીના જીવનનો વિચાર ન કર્યો. લાઈફસ્ટાઈલ સુધારવાની કોશિશ કરી કે લાઈફસ્ટાઈલ સ્ટાન્ડર્ડ થોડું હાઈ કરી દો, પણ લાઈફનો વિચાર ન કર્યો. ક્યાંક આપણે બધાએ જ્યાં છીએ ત્યાં માછલીની જેમ તડપતા તો નથી. વિચાર કરો, આપણે જ્યાં છીએ ત્યાં સેટ છીએ. ક્યાંક આપણા બધાની અંદર એ તડપણ છે અને એ તડપણ જ્યારે પ્રભુની આગળ આવીને બેસીએ ત્યારે મનમાં શાંતિ લાગે, આનંદ લાગે, પ્રસન્નતા લાગે. એમ લાગે કે આ જીવ અહીંયાથી છૂટો પડ્યો છે અને અહીંયા આવીને જેને શાંતિ થાય છે. ગતિશીલ જીવન છે અને પ્રગતિની પાછળ માણસ એટલું બધું આ દોડે છે કે ભૂલી જાય છે કે પ્રગતિ સાધતા સાધતા ક્યાંક અધોગતિ તરફ નથી પડે. સદગતિ ને પ્રગતિ સાધવી જરૂરી છે, ખૂબ આગળ વધો, પણ સદગતિને ભૂલ્યા વગર. ભગવાનને ભૂલીને જ્યારે તમે સંસાર પામવા જાઓ છો ને ત્યારે જન્મ જન્માંતરના ચક્કરમાં પડી જાઓ છો. ભગવાનની રાખી કેન્દ્રમાં પછી સંસાર વધારો તો ક્યાંય વાંધો નથી. બધું ભગવાન પર છે, પ્રભુની પ્રસન્નતા માટે છે અને એ રીતે જ્યારે પુરુષાર્થ કરીએ તો એ બધું જ સાધન છે. પણ ભગવાનને ભૂલ્યા તો એ જ છે કે કોઈ એક જગ્યાએ જાન નીકળતી હતી, 1000 હાથી, 1000 ઘોડા, 10,000 બેન્ડ બાજાવાળા અને લોકો જાનૈયાઓ બધા જ નીકળ્યા, પણ ઉતાવળમાં વરરાજાને લેવાનું ભૂલી ગયા. આપણી જીવનની વરઘોડો આવો જ નીકળે છે કે બધાને લઈ જઈએ વરને ભૂલી જઈએ. છોકરી વાળા હાર લઈને કોને પહેલા હાથી ઘોડા, એ તો વરરાજાને જ પૂછશે કે વરરાજા ક્યાં છે. બધું જ મીંડા જેવું છે. એકડો પ્રભુ છે, એકડો આગળ લાગે તો બધા મીંડાની કિંમત છે અને એકડો જતો રહે તો એના ગુણાકાર કરો, વત્તાકાર કરો, ભાગાકાર જે પણ કરો, ઝીરો જ જવાબ આવે. એમ જીવનના અંત સમયમાં જ્યારે સરવાળો કરવા બેસીએ ત્યારે ઘણા અમને લોકો સમજી નથી શકતા. તો આવો અઘરો છે કેમ તું કે લોકો તને સમજી ન શકે? કારણ કે લોકો મને સમજી નથી શકતા.
તો આ અઘરા બનીને રહીએ છીએ કેમ આપણે કે લોકો સમજી ન શકે. અમારા મનમાં નતું પણ બોલાઈ ગયા. મનમાં ન હોય તો બોલાય જ નહીં. મનમાં હતું એટલે જ બોલાય. આપણે પાછા લોકો એમ ચોખવટ કરે અમારે મનમાં નતું બોલાય. અરે મનમાં હતું એટલે જ બોલાય. મનમાં ન હોય તો ક્યારે જુબાન પર આવે જ નહીં. પછી મને ચોખવટ કરતા ઘણી વાર લોકો તરત બગાડવામાં ઉતાવળ કરે પછી આખી જિંદગી સુધારે. પછી પેલા જોડે સંબંધ સુધારવાની કોશિશ કરે. બગાડ્યું શા માટે? બગાડવામાં જરાય વાર નથી લાગતી. સુધારવામાં જિંદગી નીકળી જાય છે. અને જેટલી ગાંઠો જીવનમાં પાડશો, દોરીને ગાંઠ આપણે લાગે સાંધ્યું, પણ દોરીમાં જેટલી ગાંઠો બાંધો ને એટલી દોરી ટૂંકી થતી જાય. એમ જીવનમાં જેને જેટલી ગાંઠો બાંધી એટલું એની જીવન દોરું ટૂંકી થાય, નાની થાય. વિચાર, ગતિ, ભાગવતજી ગતિ આપે છે. જીવનને ગતિ એક યોગ્ય માર્ગ ઉપર મૂકી દે અને પછી ત્યાંથી જીવ આગળ વધતો જાય. ભાગવ એટલે શું? વર, શ્રેષ્ઠ ભગવત પ્રાપ્તિનું કોઈ સાધન હોય તો ભાગવતજી. ભગવાનને મેળવી આપનારું કોઈ શાસ્ત્ર હોય તો ભાગવતજી. અરે સ્વયં ભગવાન જેમ 12 અંગ શ્રીનાથજી બાબા દ્વાદશાંગો વૈ પુરુષાહ, વેદે કહ્યું કે પરબ્રહ્મ 12 અંગ વાળા છે, 12 અંગ વાળા છે. ભગવતજીમાં પણ 12 સ્કંદ છે. શ્રીનાથજી બાબાના 12 અંગની સાથે ભાગવતજીની સમાનતા કરી છે. 12 સ્કંદની મહાપ્રભુજી. મહાપ્રભુજીએ 7 પ્રકારે ભાગવતજીને સમજાવ્યું છે. શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાય વાક્ય પદેક્ષરે એકાર્થ સપ્તદા જાનન અવિરોધેન મુચ્યતે. 7 પ્રકારે ભાગવતજીના મહાપ્રભુજી કરે છે. તો 12 સ્કંદની 12 અંગ સાથે સમાનતા. પહેલો બીજો સ્કંદ શ્રીનાથજી બાબાના બંને ચરણ. શ્રીનાથજી બાબાનું સ્વરૂપ આમ છે, ડાબો હાથ ઊંચો છે, જમણો હાથ કમર પર છે, મુઠ્ઠીવાળો, અંગૂઠો બહાર છે. સ્વરૂપની ભાવના એવી છે, ઊંચો હાથ કરીને ભક્તોને પોતાના શરણોમાં, પોતાની કુંજમાં શ્રીનાથજી બાબા જોડાવી છે. અને જીવ જ્યારે જોયે કે પ્રભુનું આમંત્રણ મળ્યું છે અને દૈવી જીવ દોડતો જાય, ચરણોમાં પડે અને ચરણોમાં આવે, શરણમાં આવે એટલે શ્રીનાથજી બાબા એના હૃદયને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લે છે. કમરમાં મુઠ્ઠીવાળો હાથ છે અને અંગૂઠો બહાર છે, મુઠ્ઠીમાં બંધ કરે અને માયાને અંગૂઠો બતાવે છે કે હવે આ જીવ મારો થઈ ગયો, હવે તારા કામનો રહ્યો નથી. આ સ્વરૂપની ભાવના. તો 12 સ્કંદ ભાગવતજીના. ભાગવતજીમાં 12 સ્કંદ, 18,000 શ્લોકો, 335 અધ્યાય છે. તો 12 અંગની સાથે સંબંધ. પહેલા 2 સ્કંદ ભાગવતજીના, શ્રીનાથજી બાબાના બંને ચરણ. ત્રીજો અને ચોથો સ્કંદ શ્રીનાથજી બાબાના બંને બાહુ. પંચમ અને ષષ્ઠ સ્કંદ શ્રીનાથજી બાબાની બંને જંઘાઓ. સપ્તમ સ્કંદ જમણો મુઠ્ઠીવાળો હાથ. સાતમો અને આઠમો સ્કંદ શ્રીનાથજી બાબાના બંને વક્ષસ્તર. દશમ સ્કંદ શ્રીનાથજી બાબાનું હૃદય. એકાદશ સ્કંદ શ્રીનાથજી બાબાનું મસ્તક અને 12મો સ્કંદ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ. આ સાક્ષાત શ્રીનાથજી બાબાનું સ્વરૂપ એ ભાગવતજી છે. તમે શ્રીનાથજી બાબાના કંદરાના દર્શન કરો ને, હવે શ્રીનાથજી બાબાનું સ્વરૂપને જુઓ, તેની કંદરા છે આસપાસ, એમાં અનેક ચિહ્નો છે. તો શ્રીનાથજી બાબાના સ્વરૂપમાં સાક્ષાત ભાગવતજી પ્રગટ સ્વરૂપે બિરાજે છે. શ્રીનાથજી બાબાની કંદરાના જો દર્શન કરો તો 2 ગાય છે. તમે જોશો ને 2 ગાય છે. એ છે ભાગવતજીના પ્રથમ સ્કંદના પ્રતીક. એ પ્રથમ સ્કંદ છે. અને પ્રથમ સ્કંદમાં બળદ અને ગાયનો સંવાદ આવે છે. ધર્મ અને પૃથ્વીના સંવાદની કથા આવે છે. શ્રીનાથજી બાબાના મસ્તક કંદરા ઉપર એક પોપટ બેઠો છે, શુક છે. તમે દર્શન કરશો ધ્યાનથી તો ખ્યાલ આવશે. એ છે દ્વિતીય સ્કંદનું પ્રતીક. તો બીજા સ્કંદમાં શુક ઉવાચ, સુખદેવજી બોલવાનો પ્રારંભ થાય છે. શ્રીનાથજી બાબાની કંદરામાં એક મુનિ વિરાજમાન છે. એ છે ત્રીજા સ્કંદનું પ્રતીક. કપિલ ભગવાન જેમણે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો, એ તૃતીય સ્કંદમાં કથા આવે છે. શ્રીનાથજી બાબાની કંદરામાં 2 મુનિ બીજા બેઠા છે. એ છે નર નારાયણ, એ ચોથા સ્કંદનું પ્રતીક છે. શ્રીનાથજી બાબાની કંદરામાં એક ઘેટાનું ચિહ્ન છે, મેષ. કાલગણના 12 રાશિઓમાંની પહેલી રાશિ મેષ છે અને કાલગણના એ 5મા સ્કંદમાં આવે છે, એટલે મેષ 5મા સ્કંદનું પ્રતીક છે. શ્રીનાથજી બાબાની કંદરામાં બીજી 2 ગાયો છે. એ છે 6થા સ્કંદમાં. જે બાછડું દૂધ પીતું જાય અને માને લાત મારતું જાય, છતાંય માં દૂધ પીવડાવવાનું છોડતી નથી. આ જ છે પુષ્ટિ, કૃપા. અને 6થા સ્કંદનું પ્રતીક છે. શ્રીનાથજી બાબાની કંદરામાં નરસિંહજીનું ચિહ્ન છે. એ છે 7મ સ્કંદમાં પ્રગટેલા નરસિંહ ભગવાન. શ્રીનાથજી બાબાની કંદરામાં એક સર્પ છે. 8મા સ્કંદમાં ભાગવતજીમાં સમુદ્ર મંથનની કથા આવે છે, જ્યાં મંદરાચલ પર્વતને વાસુકી નાગ લઈને મંથન કર્યું સમુદ્રનું. તો એ વાસુકી નાગ
ના પ્રતીક રૂપે, 8મા સ્કંદના પ્રતીક રૂપે સર્પ બિરાજમાન છે. શ્રીનાથજી બાવાની કંદરા બે મોર છે, મયુર છે. મયુરને નિષ્કામ માનવામાં આવે. અને 9મા સ્કંદ એ નિષ્કામ ભક્તોની કથા છે, ઈશાનો કથા, અને એ 9મા સ્કંદનું પ્રતીક છે. કંદરાની મધ્યમાં ઠાકોરજી બિરાજમાન છે, એ છે 10મા સ્કંદમાં પ્રગટેલા પ્રભુ. શ્રીનાથજી બાવાના ફરતે એક સર્પ છે. એમ કહેવાય કે સમય થાય અને સર્પ પોતાની કાછલી ત્યાગે નહીં તે આંધળો બને. તો મોહનું મરવું એ જ મુક્તિ છે. એકાદશ સ્કંદ એ મુક્તિ લીલા છે, અને આ ફરતો સર્પ એ એકાદશ સ્કંદ 11મા સ્કંદનું પ્રતીક છે. અને શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો હાથ એ 12મા સ્કંદનું પ્રતીક છે. પ્રભુ પોતાના શરણમાં, આશ્રયમાં બોલાવી રહ્યા છે, અને 12મો સ્કંદ એ આશ્રય લીલા છે. આમ શ્રીનાથજી બાવાના તમે દર્શન કરો એટલે સાક્ષાત ભાગવતજીના દર્શન કરીને તમે પાછા આવો છો. તમે દર્શન કરતા કરતા આખા ભાગવતજીનું ચિંતન કરો છો. એક લોકો દર્શન કરવા જાય ને તો કઈ રીતે દર્શન કરવા એ નથી આવતું. કઈ રીતે પ્રભુના મુખારવિંદના, ચરણારવિંદના નખચંદ્ર 10 પ્રકારની ભક્તિ છે, અને એના દર્શન કર્યા પછી આખા પ્રભુના શરીરના દર્શન કરવામાં આવે. દર્શન પણ પ્રક્રિયા છે. ઘણા લોકો આજુબાજુની સજાવટ, ઘણા લોકો આજે દર્શનમાં બહુ મજા આવી. કેમ, શું હતું? આજે ભીડ બહુ હતી. તો ભીડમાં તો એમાં મજા શું હતી? ઘણાને ભીડ જોઈને ભાવ હતો, ઘણા ખાલી સજાવટ જોઈને આવી, અને ઘણા લોચન વૃદ્ધ પીએ ઘણું તે પ્રગટ મુખમાં કર્યું. ગોપીઓ જેમ ઠાકોરજીના એક સ્કિનના સ્પાન નેત્રો દ્વારા કરી એ સ્વરૂપને હૃદયમાં સ્થિત કરે છે. આનું નામ કહેવાય દર્શન. કે નેત્રોમાં પ્રભુને ભરી દે. કહ્યું કે લાલચ બહુ ખરાબ છે, પણ અમારે ભગવદીઓ તો કહે કે લોચન લાલચી હોય. એ જ્યારે ઠાકોરજીના દર્શન કરતા હોય ને ત્યારે મનમાંથી લાલચને કાઢી આંખોમાં મૂકી દે, અને પ્રભુ દર્શનની લાલચ હૃદયમાં જાગે. આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવાને, દર્શન કરતી સમયે જો આ બધી વસ્તુઓ કામની છે, પણ એને ક્યાં ક્યાં ગોઠવવી ને એ આવડવું છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર આ બધા કામના છે, પણ એને ક્યાં યુઝ કરવા એ શીખવા. ઘણા લોકો કે ભગવાનને આપણું ગમતું નથી તો આ મસાલો અંદર નાખ્યો કે, કારણ કે આ બધું જ ક્યાં કામનું છે. હવે ક્રોધ છે તો મા બાપના ક્રોધના ડરથી બાળકો ભણે છે, સંસ્કાર શિક્ષકના ક્રોધથી સ્ટુડન્ટ ભણે છે. ક્રોધ ક્યાંક પોઝિટિવ છે. લોભ છે તો માણસ ઘર બનાવીને રહે, ઘર બનાવે તો ઠાકોરજી પધરાવીને સેવા કરી શકે. ભય છે તો એને કારણે તો જીવતા છે, તો કોઈ પણ છત પરથી કૂદી જાય, વિકટ ન હોય. બધું જ કામ મૂળ એટલું સમજવાનું, આ બધી વસ્તુઓને તમે વાપરો તો બધું સુધરે, અને આ બધી વસ્તુઓ તમને વાપરે તો બધું બગડે. ક્રોધનો તમે ઇસ્તેમાલ કરો ને તો બધું સુધારે, અને ક્રોધ જો તમને વાપરે ને તો બધું બગડવાનું. મૂળ વસ્તુ છે આને આપણે યુઝ કરીએ, એ આપણને યુઝ ન કરે. તો વર શ્રેષ્ઠ સાક્ષાત ભાગવતજી શ્રીનાથજી બાવા છે, પ્રગટ શ્રીજીનું સ્વરૂપ છે. અને સ્વયં ભાગવતજીની કથામાં એ ઉલ્લેખ આવે છે કે ભગવાને વચન આપ્યું છે જ્યાં જ્યાં ભાગવતજી થશે ત્યાં હું પોતે આવીશ. એમ કહેવાય કે જ્યાં રામાયણની કથા હોય ત્યાં હનુમાનજી આવે, જ્યાં મહાભારતની કથા હોય ત્યાં અશ્વત્થામા આવે, પણ જ્યાં ભાગવતની કથા હોય ત્યાં ભગવાન પધારતા હોય, ત્યાં પ્રભુ વિરાજ. એવી ભાગવતની મહત્તા છે. સકલ ભોજ મધ્ય નિર્ધનાસ્તે ધન્ય. પોતાના વૈકુંઠના સગળા સુખો છોડી ભક્તના ભાવને આધીન થઈ ભગવાન વૈષ્ણવના રસોડાના 2 બાય 2 ખાનામાં પણ સુખથી વિરાજમાન થઈ જાય છે. પ્રભુને આકર્ષણ કોનું? હવે વૈકુંઠ જેવી ફેસિલિટી તમે આપી શકવાના છો? બોલો, હા તો પડો નહીં ને? તો પછી ભગવાન ત્યાંથી છોડી તમારા ઘરે કેમ આવે? તમારા
ત્યાં ઠાકોરજીને થયું કે મારે તો આ ગોપીનાથની સેવા લેવી છે, અને તમે વૈકુંઠમાં નહોતા અને પ્રભુને તમારા હાથની સેવા લેવી હતી, એટલે પોતાના બધા સુખો છોડી ઠાકોરજી તમારા રસોડાના 2x2ના ખાનામાં આવીને તૈયાર થયા રહેલા. અને આપણે એમ બધે આમ નથી એટલે ઠાકોરજી નહીં પધરાવું, આમ નથી એટલે નથી પધરાવું, જારીજી નથી એટલે ઠાકોરજી કે મેં ક્યારે કહું કે આ બધું જોઈએ છે, હું તો તારા માટે તારા ઘરે આવું છું. દરેક વૈષ્ણવ યાદ રાખવું, પ્રભુ મારા માટે મારા ઘરે પધારે છે. મારી સગવડતા, મારી સુવિધા, મારા સાધનો, મારી વ્યવસ્થા માટે નહીં. અને ત્યાં જે વ્યવસ્થા તો આપણે ક્યારે કરીએ, રોજ ચપ્પલ પગ ધરી શકવાનું વૈકુંઠની જેમ ના. પ્રભુ એ બધું જોઈને નથી આવતા, પ્રભુ તમને જોઈને તમારી પાસે આવે છે. એટલે હંમેશા વૈષ્ણવ યાદ રાખવું, ઘરે ઠાકોરજી મારા માટે. કારણ કે આપણા ઘરે કોઈ મહેમાન આવે અને આપણા દીકરાનો જ ખાસ મિત્ર હોય ને એના માટે ઘરે આવ્યો હોય, એમ દીકરો ક્યારે સાચવતો ન હોય મહેમાનને, પણ એના માટે કોઈ મહેમાન આવ્યું તો આખો એને લઈને ફરે કેવું, એને જવાબદાર મારા માટે આવે છે. એમ દરેક વૈષ્ણવ યાદ રાખવાનું, ઠાકોરજી મારા માટે મારા ઘરે આવે છે. તમારી પાછળ તમારી સગવડતા, અનુકૂળતા, વ્યવસ્થા માટે નહીં. ઠાકોરજીને જ્યાં પણ જાઓ સાથે પધરાઈને જાઓ, લઈને જાઓ, એવું ગોઠવો. પ્રભુ વ્યવસ્થા ઓછી થશે તો ચાલે, નાના બાળકની વ્યવસ્થા ઓછી મળે તો ચાલે, પણ માથી જુદો કરો તો બાળક નાનું બાળક રાજી કઈ રીતે થાય? એને ભારે ભારે ઘરેણા મેળવતું, એને રોજ છપ્પન તો ગારો ગાવતું, નાનું બાળક કોઈ રાજી કઈ રીતે? માં ખોળામાં લે એટલે રાજી. ઠાકોરજી તમારા ખોળાથી રાજી છે, તમારી વ્યવસ્થાથી નહીં, તમારા સાધનોથી નહીં, તમારી ગોદમાં રાજી છે. ભલે કઈ ન થયું પણ તમે ખોળામાં લીધા ને ઠાકોરજી તૃપ્ત થઈ ગયા. એટલે પ્રભુથી ડરો નહીં. લોકો એવી બીક બેસાડી દીધી ને આપણે ત્યાં, આમ થઈ જાય, અપરાધ લાગી જાય, દોષ લાગી જાય, દોષ 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 કરી ઠાકોરજીથી દૂર થઈ ગયા. આપણા જ પ્રભુ છે. ભગવાનના નામે ડરાવનારા લોકોથી ડરી ગયા. હા, એક વિવેક છે. સેવકાના દેખાડો કે વ્યવહાર, આપણા સ્વામી છે, આપણે સેવક છે, દોષ ન થાય, અપરાધ ન થાય, એક વિવેક રાખી. પણ ભય ભગવાન, ભય તો પાપોનો રાખવાનો, ભગવાનનો નહીં. પ્રભુ જે કેવા છે કે જે સર્વ દોષોને ક્ષમા કરે છે. પ્રભુથી ડરો નહીં. સૌથી પહેલા બીક કાઢો ભગવાન. લોકો પછી પહેલા શું થાય કે એટલા બધા ફોટા, એટલું બધું ભેગું કરી લગાવ્યું, પછી બીક લાગે, હવે આજે આનું નહીં સાચવ્યું તો આમ કરી નાખશે, પેલા નહીં સાચવ્યું તો આમ કરી નાખશે, પેલા પછી બીક પેદા થાય. અને પછી એવા કન્ફ્યુઝ થાય, પછી પ્રેમ જતો રહે, બીક જ રહી. ઘણાના મંદિર બોમ્બેની બસ હોય ને ભરેલી એવી થઈ જાય. આ બે ચાર દેવતાઓ લટકતા હોય કે મંદિર હલે પડે, એટલું બધું ભરી નાખે. પણ મૂળ વાત તમારી નિષ્ઠા, આદર, વિવેક તો બધા છે. તો પછી ફોટાઓ ભેગા જ કરતા એટલું બધું ભરેલું મંદિર હોય, આપણે લાગે જોવું કોની સામે. જો એટલે તો વિસ્તાર કરતા જ્ઞાન વધારે. વૈષ્ણવ ઠાકોરજી બિરાજતા પછી મહાપ્રભુજી એમના એક ચિત્ર આસપાસ હોય, બધું હોય, પછી ભેગા જ કરતા જાય, પછી આ પધરાવો, પેલું પધરાવો, પછી આ લઈ આવો, પેલું આવું એટલું બધું ભેગું કરીને પછી ગભરાય, હવે આનું નથી સચવાતું, પેલાનું નથી સચવાતું, ના આ મારું બગાડ નાખશે, પછી બીક શરૂ થઈ જાય, ભાવ જતો. થોડુંક વિવેક રાખવો બહુ જરૂરી છે. ભક્તિ કરતા શીખવાનું. ક્યારેક ચર્ચા નીકળે, નારદજી ભક્તિ સૂત્ર છે, નારદજી ભક્તિ સૂત્રો બતાવે. ભક્તિ પણ કઈ રીતે કરાય શીખવાનું. વિખરાયેલી શ્રદ્ધા ના હોવી જોઈએ, ભટકેલી શ્રદ્ધા ન હોવી જોઈએ. અને માણસને ભટકેલી શ્રદ્ધા ક્યાંય નથી રહી. હું તમને કહું, ભગવાનને યાદ કરો ઠાકોર, તમે આમ આંખ બંધ કરો, તમને શું દેખાય? તમને તમારા લાલનનો ચહેરો પણ યાદ છે. તમને તમારા ઠાકોરજી શ્રીનાથજી બાબા ઘરે પૂછાયેલા વિરાયનો ચહેરો યાદ છે. આંખ બંધ કરો તો દેખાય. વિચાર કરો. આમ લોકોને તો આંખ બંધ કરીને ફાફામાં આને યાદ કરું, પેલાને યાદ કરું, આને યાદ કરું, આને યાદ નહીં કરું તો પેલું બગાડ નાખશે. જાણે એમ લાગે એકબીજા બગાડવા માટે જ ઉભા હોય, તાક લગાડે કે આ ભૂલ કરે ને આનું બગાડ્યું. તો આવું કઈ નથી. માણસોમાં હોય, પણ દેવતાને ભગવાનોમાં કે આવું નથી કે આને બચો એટલે આ બગાડ નાખશે, પેલા કરશે તો આ બગાડ. તો વિવેક વગરની વિખરાયેલી શ્રદ્ધા માણસને ક્યાંય નથી. તમારે કોને પામવા છે, એ કઈ રીતે પમાય, કઈ રીતે એને પસંદ કરાય, દરેકની વિધિ છે, દરેકની પ્રોસેસ છે. એ સમજવાનું, એ શીખવાનું, અને એ રીતે અહીંયા તમારે
સ્પેન જવું હોય બાય કાર, એ રસ્તા ઉપર ધીમે ધીમે જાઓ, ભલે ધીમે ચાલો પણ એ જ ટ્રેક પર જાઓ તો ક્યારેક પહોંચશો. પણ રાઉન્ડ અબાઉટમાં ગોળ ગોળ જ ફર્યા કરશો તો ક્યારેક નથી પહોંચે, ભલે કેટલી સ્પીડ હોય. પણ એ વે ઉપર તો જવું પડે, માર્ગ પર તો જવું પડે. એમ તમારે કોને પામવા છે, એ કઈ રીતે પમાય, એ કઈ રીતે પસંદ થાય, એની કઈ રીતે અનુભૂતિ થાય, ક્યાંક કોઈ ગુરુજનોના ચરણે બેસીને પૂછવું તો પડશે, શીખવું તો પડશે, સમજવું તો પડશે કે હું મારા ઈષ્ટને કેમ પામું. તો આ વિચાર મૂળ વાત પર આવી જાઉં. આપણે ભાગવતજીનું દર્શન કરી રહ્યા છીએ તો એટલે વર શ્રેષ્ઠ સાધન ભગવત પ્રાપ્તિનું કોઈ હોય તો ભગવત એને, અને એમાં જીવે કઈ નથી કરવાનું, કેવલ બેસી જાય. 7 દિવસ કથામાં બેસે તો 7મા દિવસે કથા એનામાં બેસી જાય. કથા ક્યારેય પણ નિષ્ફળ જતી નથી. શ્રવણ કરેલી કથા ક્યારેય નિષ્ફળ નથી જતી. એટલે એવી કથા કરે, એક ચોર ગામમાં ચોરી કરીને ભાગતો તો આખું ગામ વાળું ગામ પાછા ઉભો રહે રોકવા જાય. અને પેલા તો આ બધા પકડશે તો મને મારી નાખશે, શું કરું? એક જગ્યાએ કથા ચાલતી અને કથા મંડપમાં 1000 લોકો બેઠા, ત્યાં આવીને બેસી ગયો અને કથા પૂરી થવાની તૈયારીમાં હતી આજના દિવસની. ને છેલ્લે વર્ણન પ્રભુનું ચાલતું હતું કે કૃષ્ણ તો એવા સુંદર મુગટ હીરાના રત્ન જડિત પહેરે છે, તો માણેકના કુંડળ હાથમાં, સોનાના કડા, અને આખા શૃંગારનું વર્ણન કર્યું. ચોરને બેઠા બેઠા એમ થયું જો આને ત્યાં ચોરી કરું તો કાયમની શાંતિ થઈ જાય. એટલે કથા પૂરી થઈ એટલે કથાકાર પાસે ગયા, કહ્યું કે આ તમે જેની વાત કરતા તે કૃષ્ણ ક્યાં રહે છે? એ તો બ્રજમાં વૃંદાવનમાં રહે છે. અને પેલો તો નીકળ્યો તો વૃંદાવન પહોંચી ગયો. એક વાર આને ત્યાં ચોરી કરી લો, પછી ક્યારે જિંદગી ભરની શાંતિ ક્યારે ચોરી નહીં કરવી પડે. અને વૃંદાવનમાં બજારમાં જતા હતા સંત મહાત્મા, ચારે બાજુ બધા મંદિરોમાં દર્શન કરવા જાય, કે આ વર્ણન કર્યા હતા તો બધા ખોટા કર્યા છે, જે વર્ણન કર્યા હતા એ નથી. એટલામાં એક મહાત્મા સંકીર્તન કરતા કરતા નીકળતા, સાંજ પડવા આવી, ભૂખો તરસવા કૃષ્ણને ગોતે છે. કૃષ્ણએ કોઈ જોયું છે? કૃષ્ણે કોઈ? બધાને એમ લાગે આ ભગત છે એટલે કૃષ્ણને શોધે છે. સાંજ પડી એટલે મહાત્માને પૂછ્યું કૃષ્ણ હમણાં ક્યાં હશે? એ સાયંકાળ છે, હમણાં તો વૃંદાવનમાં ગાયો ચારીને પાછા પધારતા હશે અને વનમાંથી પધારી રહ્યા હશે. અને પેલો દોડ્યો વન તરફ કે એકલો વનમાં એકલો મળી જાય તો બધું લઈ. અને વનમાં પહોંચી ગયો, ચારે બાજુ શોધે છે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. સવારથી ભૂખ્યો તરસ્યો, એક અન્નનો દાણો મુખમાં મૂક્યો નથી, જળનો છાંટો ગળામાં ગયો નથી, ભૂખ્યો તરસ્યો કૃષ્ણને ગોતી રહ્યો છે. ભગવાન વિચાર કરે કોઈ પણ ભાવે પણ મને શોધે છે, મારે મળવું નિશ્ચિત છે. જાગી રહી ભાવના જૈસી, પ્રભુ મૂરત દેખી દિન રહેશે. કોઈ પણ ભાવે પણ મને ગોતે છે. ભગવાન તો એ જ કહે છે, કામમ ક્રોધમ ભયમ સ્નેહમ ઐક્યમ સપ્તમેવ ચ નિત્યમ હરૌ વિદતો યાન્તિ તન્મયતામ. કોઈ પણ ભાવે ભગવાનને શોધે, ભગવાન એને મળે છે. અને પ્રભુ નથી આના પર કૃપા કરવી જોઈએ. જેવા શૃંગારના વર્ણન ત્યાં કથામાં કર્યા હતા એવા જ શૃંગાર ધારણ કરી પ્રભુ સામે પ્રગટ થઈ ગયા. અને પ્રભુનું આવું અલૌકિક સ્વરૂપ. પેલા ચોરને થયું કે હું આના શૃંગાર આને ચોરવા માટે આવ્યો, કેવો સુંદર આ છે, અને આના ઉપર શૃંગાર કેવા શોભી રહ્યા છે. જો કદાચ શૃંગાર કાઢીશ તો આ શૃંગાર મને શ્રાપ આપી દેશે કે તે અમને આનાથી દૂર કરે. અને આના સ્વરૂપની આગળ તો શૃંગાર પણ ફીકા લાગે છે. આનું મુખારવિંદ કેવું સુંદર છે, આના મુખારવિંદની સામે તો શૃંગારની પણ, આ શૃંગાર તો આના શરીર પર છે તો શૃંગારની શોભા વધી રહી છે, આની શોભા નથી વધતી. શૃંગાર નીકળી રહ્યા છે. પ્રભુ કે હા, તારે શું માંગવા, શું લેવા માટે આવ્યો, તારે શું જોઈએ છે? બધી સકામતા ભૂસાઈ ગઈ, માંગવાનું ભૂલી ગયો અને એટલું માંગ્યું કે બસ હવે એવી કરો. એને થયું આ તો ભગવાન છે. કહ્યું આજે તો આખો દિવસ ભૂખ્યો તરસ્યો આપને પોકારતો રહ્યો, હવે આપવા ઈચ્છો છો તેટલું માંગુ છું, હવે એકવાર બોલાવું સામે પ્રગટ થઈ જજો. એટલું વચન આપ્યું પ્રભુએ, વચન આપ્યું કે હું તને આશીર્વાદ આપું છું. અને પેલો તો પ્રસન્ન થઈ ગયો. પેલા કથાકારની કથા સાંભળી એટલે આમ થયો કે કથાનો 7મો દિવસ આ પાછો દોડતો નીકળ્યો. કથા પૂરી થઈને જન પકડી લીધા કથાકારના, તમે મને ભગવાન મેળવી આપ્યા. હું તો ચોરીથી બચવા માટે કથામાં બેઠો અને કથા કે આવી દુર્ભાવનાથી સાંભળવા આવેલો, જો ચોરી કરવા ગયો ને ભગવાન મને કથાનો પ્રભાવ જુઓ. કથાકાર કે તમને દેખાય પણ મને હજી સુધી દેખાય નથી. તું કૃપા કર તો મારા પર કૃપા થાય. પેલા કહું હે હરી, અને ત્યાં ઠાકોર સામે પ્રગટ થઈ ગયા, જો દર્શન કરો. લોકો મને નથી દેખાતા.
પ્રભુએ કહ્યું આ બોલે છે પણ આના હૃદયમાંથી એમ કરતું આનો હાથ પકડ તો આને પણ દ્રષ્ટિ મળશે. અને ચોરે જ્યાં હાથ પકડ્યો અને કથાકારને પણ દ્રષ્ટિ મળી, એને પણ પ્રભુના દર્શન થયા. શ્રવણ કરેલી કથા ક્યારે પણ નિષ્ફળ નથી. અને મેં તો જીવનમાં જોયું છે કેવા કેવા મારે પરિચિત વ્યક્તિ હતા, ક્યારે મૂકવા આવે પણ ક્યારેક અંદર હોલમાં ના આવે કથા ચાલતી. તે દિવસે હોલની બહાર વરસાદ પડ્યો અમેરિકા, અને કથામાં આવીને બેસાડે. અડધો કલાક સાંભળી એમાં તો એવું જીવન બદલાઈ ગયું કે આજે અષ્ટયામ સેવા કરે છે. જે ભગવાનના નતા માનતા પણ અડધો કલાકમાં એવી અસર થઈ ગઈ એને વાતની કે આખું જીવન બદલાઈ ગયું. કથા ક્યારે પણ નિષ્ફળ નથી. અમારે તો વ્રજના સંતો હોય ને બધા કે જેમ પેલું પાન ખાઓ ને એમાં ચૂનો નાખો, વરિયાળી નાખો, સોપારી નાખો, પણ ખાઓ ને તો લાલી ના આવે, ચહેરા પર લાલાશ ના આવે. પણ કથો લગાવો ને પછી ખાઓ તો ચહેરા પર લાલી આવે. એમ જેના જીવનમાં કથા આવે એના ચહેરા પર લાલી આવે આવી. ગોપીઓ પણ ગોપી ગીતમાં પણ કહે છે તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરિતમ કલ્મષાપહં શ્રવણમંગલમ શ્રીમદાતમ ભુવિ ગૃહન્તિ તે ભુવિરાજમાન. ઓ શ્રીનાથજી આવજો તમે વાતે જોઈ ગોપિયા કહેને લગી પ્રભુ આપની કો કથા જે છ ગુણ આપનામાં છે જે આપની કથામાં બિરાજે છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરિતમ કલ્મષાપહં પાપને ધોઈ નાખનારી કથા શ્રવણ કરતા કરતા ભાગવતજીનું શ્રવણ કરતા કરતા સર્વ કલ્મશો ધોવાઈ જાય છે, મન પવિત્ર બની જાય. એવી આ ભગવતી કથા ભાગવત શ્રેષ્ઠ સાધન પ્રભુ પ્રાપ્તિનું ત આ ભવસાગર તારનારી કથા ભાગવતજી છે. અને સ્વયં આપણે ભાગવતજીના મહાત્મ્યમાં ધુંધકારીની કથા આવે છે કે આટલા પાપ કર્યા અને ગયામાં શ્રાદ્ધ કર્યું ગોકર્ણજીએ, છતાં એની મુક્તિ ન થઈ. પૂછ્યું સૂર્યનારાયણને કે જેનું ગયા શ્રાદ્ધથી પણ મુક્તિ ન થાય એના મુક્તિ કરવાનો ઉપાય. અને ત્યારે સૂર્ય ભગવાને કહ્યું તમે ભાગવતી કથા કરો. ભાગવતજીની કથાનો એવો પ્રભાવ છે ગમે તેવી જ યોનિમાં ગયેલા જીવની મુક્તિ કરવાનું સામર્થ્ય સ્વયં ભાગવતજીમાં. જો ભાગવતજીનું મેઇન પ્રોડક્ટ તો ભક્તિ છે, મુક્તિ તો બાય પ્રોડક્ટ છે. મુક્તિ માટે ભાગવતજી નથી, પણ હા શ્રવણથી મુક્તિ નિશ્ચિત. અંતકાલે તો એ નૈવ શ્રૂયતે સુખશાસ્ત્રવાદ કહ્યું. પણ જીવનના અંત સમયમાં કોઈ સાંભળી લે તો સ્વયં પરમાત્મા એને લેવા માટે આવે છે. છેલ્લી ઘડી બહુ મહત્વની છે. અંતિમ સમયમાં ભગવાન યાદ આવવા એ સહેલું નથી. ઉલટાનું મન વધારે લૌકિક થઈ જાય છે. કોઈની છેલ્લો સમય બગાડવો નહીં. આખી જિંદગી જેને સેવા સત્સંગ કર્યા હોય ને બહાર જતા હોય, જો દીકરી આવી ગઈ, દીકરો આવી ગયો, આ આવી ગયો, હવે આ તો આખી જિંદગી જ છે. હું તો કહું છેલ્લી ઘડી એવા વૈષ્ણવને સામે રાખો જેની સાથે સત્સંગ કર્યા હોય, પાઠ કર્યા હોય, મનોરથો કર્યા હોય, યાત્રાઓ કરી હોય, એવા વૈષ્ણવને આસપાસ રાખો જેથી છેલ્લી ઘડીએ એમને જોઈને એમને ભગવાન યાદ આવે. એવો સમય મેં તો ઘણા ભગવદીઓને જોયા, જ્યારે મળતા એમ જ વાત બસ પ્રભુની સેવા કરતા કરતા. અને ઠાકોરજી એવી જ કૃપા એમની સાથે કરી, સેવા કરતા કરતા ઠાકોરજીની જારીજી ભરીને ત્યાં જ એમનો દેહ. તો સારું મૃત્યુ મળ્યું. પ્રભુનું છેલ્લી ઘડીએ નામ લેવું બહુ કઠિન છે. મન વધારે લૌકિક થઈ. પ્રભુની વિશેષ કૃપા હોય ત્યારે અંતિમ ઘડીએ પ્રભુ યાદ આવે. અંત સમય બહુ મહત્વનો છે. આ ભાગવતી કથા એ મેઇન પ્રોડક્ટ ભક્તિ છે. કથા શ્રવણ કરતા મુક્તિ તો સહજ. મુક્તિ ભગવાનનો સ્વભાવ કેવો છે, ભગવાન મુક્તિ આપવામાં બહુ ઉદાર છે.
અને ભક્તિ આપવામાં બહુ કંજૂસ છે, જલ્દી ભક્તિ નથી આપતી. ભક્તિ આપે ને તો પ્રભુએ બંધાઈ જવું પડે, અને મુક્તિ આપે તો ભગવાન છૂટી જાય. એમાં પ્રભુ મુક્ત બની જાય. અને ભક્તિમાં તો પછી શ્યામ લગ્યો સન ડોલે ની માઈ, શ્યામ લગ્યો સન ડોલે, જીત જાઉં તાળો આવે ગુના બોલાયો. પછી તો પ્રભુએ પાછળ ફરવું પડે. સુરદાસજીના પ્રસંગમાં આવે છે કે રાત્રિના સમય જતા હતા અને ક્યાંક રસ્તો ભૂલી ગયા અને ખુલ્લો કૂવો પડ્યો હતો ને એક ડગલું એ તરફ આગળ વધવા લાગ્યા અને ચિંતાથી ઠાકોરજીને અરે મારો ભક્ત પડી જાય. અને પ્રભુ દોડતા આવે લાકડી પકડીને બીજા રસ્તે વાળી દીધા. હવે એક છેડો ઠાકોરજી પકડ્યો, બીજો સુરદાસજી પકડ્યો. સુરદાસજીને થયું આવી અડધી રાતના પ્રભુ સિવાય બીજું કોઈ ન હોય, આજે મોકો મળ્યો છે, લાવના હાથ પકડી લો ઠાકોરજી. એ લાકડીમાં ધીમે 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 હાથ આગળ વધારતા જ્યાં ઠાકોરજીનો હાથ પકડ્યો, પ્રભુ હાથ છોડાવીને ભાગ્યા. અને સુરદાસજી બોલ્યા કે ભૈયા છુડાએ જાત હો, નિર્મલ જાની મોહે, અગર હૃદય છુડા કે ભાગ શકો તો મરદ બખાઉં તોય. હાથ છોડાવીને તો ભાગો. હવે સાચા મરદ હો તો દિલમાંથી છોડીને બતાવો, દિલમાંથી ભાગીને બતાવો. પણ પ્રભુમાં પણ તાકાત નથી કે ભક્તના હૃદયમાંથી ભાગી શકે. પીએ તો હે નયન નહીં મેરા. ભક્તોએ જ્યારે નેત્રોમાં દ્વારા હૃદયમાં પ્રભુને વસાવ્યા છે તો પ્રભુએ છોડીને જઈ શકતા, બંધાયા છે પ્રભુ ભક્તની સાથે. મહાપ્રભુજી તો કેવી કૃપા કરી, સર્વતંત્ર સ્વતંત્ર એવા પ્રભુ જે ક્યારેય કોઈનાથી બંધાયા નથી. એ તો વાંચો અપ્રાપ્ય મનસા સહ, વેદ પણ જાણે, ઉપનિષદો પણ જાણે, પ્રભુ કોઈ રીતે બંધાતા નથી. એ સર્વતંત્ર સ્વતંત્ર પ્રભુને મહાપ્રભુજી ભક્તના પ્રેમના ડોરથી બાંધી અને એક નાના બાળક બનાવી તમારા ઘરે પધરાવી દીધા. આનાથી મોટો બીજો ચમત્કાર શું? લોકો નાના ચમત્કાર મળે, જેમાં કંકુ નીકળ્યું, ભભૂત નીકળ્યું, ના નીકળ્યું. હવે કંકુ ભભૂત આપણે શું કરવાના? સાક્ષાત મહાપ્રભુજી તો ઠાકોરજી ઘરમાં કાઢીને બતાવે. આનાથી મોટો બીજો ચમત્કાર શું? સ્વયં ઈશ્વરને ઘરમાં બાળક બનાવીને કરી કલિયુગમાં સારસ્વત કલ્પનો અનુભવ આપણા ઘરે કરાવ્યો. આનાથી મોટો બીજો ચમત્કાર શું? તો મોટી વાત તો એ છે, ભગવાન સિવાયની બધી વાતો કોઈ કે અમે આમ કરી નાખો, આમ કરી, આ ચડાઈ જાઓ, પેલું તો આ બધી ભટકાવાની વસ્તુ છે. અત્યારના સમયમાં કોઈ પણ પ્રલોભનોમાં લલચાતા, કોઈ પણ શોર્ટકટ બોલતા નથી. સીધી વાત છે, ભગવાન દ્વારા આપણું કલ્યાણ છે. બાકી જો આ શોર્ટકટ ગોતવા નીકળે તો શોર્ટકટ એટલું લાંબુ પડશે ને કે આખી જિંદગી ટૂંકી થઈ જાય. આ જે સહેલું ને મફત, કલયુગના બે આકર્ષણો છે, મફત અને સહેલું. આ બે શબ્દ સામે લોકો લલચાય, પછી ભટકે ક્યાં મળવા. મહાપ્રભુજી દેખો ઠાકોરજીને પધરાવ ને પ્રભુ દ્વારા જ આપણું કલ્યાણ છે. સીધી સાદી ને સચોટ વાત છે. બાકી આ જ્યાં પાપા મારવા શોર્ટકટો ગોતવા જશો એ એક આશીર્વાદમાં કામ થઈ જાય, 5 મિનિટમાં ઉકેલ, આ ઉકેલ, એમાં આપણે ઉકલાઈ જઈએ, બાકી ઉકેલ મળતા નથી જિંદગીમાં. તો આ જીવન આવું એવું પૂછો થઈ જાય છે કે મૂળ વાત સીધી સરળ. ભગવાનની વાત કોણ કરે? ભગવાનને બધું લોકો ક્યાંક કોઈ એક્ટિવિટી, કોઈ આ કરે, કોઈ ત્યાં જોડે, ભગવાનને તો દૂર જ કરી નાખે. કે બધાને એમ થાય કે ભગવાનની નજીક થશે તમારા કામનો નહીં જાય, એટલે ભગવાન પાસે કોઈ જવાબ નથી. પ્રભુ દ્વારા આપણું કલ્યાણ છે. સીધી સાદી સચોટ વાત મહાપ્રભુજીએ કર્યું કે આ કલિયુગમાં સર્વ માર્ગેષુ દ્રષ્ટેષુ કલમ ચક્ર ધર્મિણી આસન્ન પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. ત્યારે બધે જ પાખંડ દેખાય, લાલચો ને લાલસાઓ ને કામનાઓ ને બસ એના માટે માણસ ભાગ્યા કરે, ક્યાંય કંઈ પામતો નથી. એવા સમયમાં કૃષ્ણ એવ ગતિર્મમ, એ ભગવાનના ચરણ પકડીને બેઠા. તો આ તારનારી કથા એ ભગવતજી છે. ગૌકર્ણજીની કથા વાંચીને 7 દિવસમાં ગાલ વાંસ ફાટ્યો અને ધુંધકારીનો ઉદ્ધાર થયો. વિચાર કરો, આ વાંસ શું છે? વાસનાઓ જ વાંસ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, ઈર્ષા, દ્વેષ, 7 ગાંઠ છે. અને શ્રવણ કરતા કરતા એક ગાંઠો ફાટે અને વાસનાનો, કારણ કે મોહનું મરવું એ જ તો મુક્તિ છે. મરી ગયા પછી મુક્તિની વાત નથી. જો મર્યા પછી તો ઘણાની કથાઓ થાય, પણ ભાગ્યશાળી હોય એને મર્યા પછી જીવતા જીવંત કથાનું શ્રવણ મળે. તો આપણે તો મરીને દુનિયા નથી છોડવી. ભાગવતજી કહે છે કે મરીને દુનિયા છોડીને ન જાઓ, જીવીને દુનિયા છોડીને જાઓ. જીવનનો ઓળકાર લઈને જાઓ, જીવનની તૃપ્તિ લઈને જાઓ. મરીને તો બધા જાય છે, આપણે મરીને નથી જવું, આપણે તો જીવીને જવું છે. જીવનનો અનુભવ કરીને જવું છે, જીવનની તૃપ્તિ લઈને જવું છે.
આ ભાગવતજીની કળા છે કે તમે કેવલ બેઠા રહો અને ભાગવતજીનું શ્રવણ કરતા રહો. એ શ્રવણ માત્રથી કલ્મશોને ધોતી ધોતી આ કથા ભગવાન સુધી તમને હાથ પકડીને લઈ જાય છે. ભગવાન સાથે તમારો હસ્તમેળાપ કરાવે છે. એવું આ કથાનો પ્રભાવ, આ તારનારી કથા છે. તો મૂળ વક્તા ભગવાન, આખીની પરંપરા છે. ભગવાન જ્યારે બ્રહ્માજી પ્રભુના નાભિકોમાંથી પ્રગટ થયા, ગોતવા લાગ્યા ક્યાંથી આવે, ત્યારે 4 શ્લોકમાં ભાગવતજીનો ઉપદેશ કરવાનો. પછી એનો વિસ્તાર થતો ગયો બ્રહ્માજી નારદજીને, અને આ રીતે આખો વિસ્તાર નારદજીએ વ્યાસજીને, પછી વ્યાસજી દ્વારા સુતજીએ શ્રવણ કર્યું, અને સુતજી દ્વારા સૌનક આદિ ઋષિઓએ શ્રવણ કર્યું. આખીની પરંપરા છે. આ ભાગવતજીની આખી પરંપરા છે. ભાગવતજીની મહત્તા 3 પ્રકારના વક્તા અને 3 પ્રકારના શ્રોતાઓ છે. જ્યારે કથાનું દર્શન કરીએ ત્યારે આખી બધી ચર્ચા થાય. ઉત્તમ વક્તા, મધ્યમ વક્તા શ્રોતા અને કનિષ્ઠ વક્તા શ્રોતા. 3નો ડાયલોગ છે ભગવતજી આ 12 સ્કંદમાં. ઉત્તમ વક્તા અને શ્રોતા, ઉત્તમ વક્તા સુખદેવજી અને શ્રોતા પરીક્ષિત મહારાજ. એની પણ કથા જ્યારે મહાદેવજી પાસે પાર્વતીજી આવ્યા અને કહેવા લાગ્યા કે હું આપની અર્ધાંગીની છું અને આપ અજન્મા અને અમર, અને મારે વારે ઘડીએ જન્મ અને મૃત્યુ કેમ લેવા? ત્યારે મહાદેવજીએ કહ્યું કે મારા હૃદયમાં ભગવાનની કથા બિરાજે છે અને સદા આ કથાનું પાન કરું છું, એટલે મારે જન્મ મરણના ચક્કરમાં પડવું નથી પડતું. પાર્વતીજીએ કહ્યું કે કૃપા કરીને મને પણ એનું સ્પાન કરો. અને પ્રસિદ્ધ કથા છે. 3 તાળીઓ વગાડી સ્થાન નિર્જન બન્યું. એક વૃક્ષની નીચે વિરાજમાન થયા. વૃક્ષમાં બધી પક્ષીઓ તો ઉડી ગયા, પણ સૂકે ઈંડું આપ્યું હતું. એ ઈંડામાંથી બચ્ચું બહાર નીકળવાની તૈયારીમાં હતું, ઉડી ન શક્યું. અહીંયા મહાદેવજી સમાધિમાં બિરાજ્યા. પાર્વતીજીને કહ્યું કે હું કથા કરું છું, સમાધિમાં બિરાજીને કથા કરીશ, આપ સાંભળી રહ્યા છો, એટલા માટે હુંકારો આપો છો. અને મહાદેવજી કથા કહેવાનો પ્રારંભ કર્યો, હુંકારો આપી રહ્યા છે. અને એ કથા છે કે પાર્વતીજીને નીંદ આવી ગઈ અને આ શુક્ર શ્રવણ કરી રહ્યું છે. એને થયું કે મને જે લાભ મળ્યો છે એનાથી વંચિત ન રહી જાઉં. ઉડતું ઉડતું આવીને પાર્વતીજીના ખોળામાં બિરાજી ગયું. જે રીતે પાર્વતીજી હુંકારો આપી રહ્યા છે એ રીતે શુક હુંકારો આપવાના. અને આખી કથાનું રસપાન કર્યું. મહાદેવજી નેત્રો ખોલ્યા અને જોયું પાર્વતીજી સૂતા છે અને આ શુક કથા શ્રવણ કરી રહ્યું છે. ત્રિશૂલ લઈને દોડ્યા. શુક ઉડતું ઉડતું આગળ ને પાછળ મહાદેવજી, અને શુક ઉડતું ઉડતું વ્યાસજીના આશ્રમમાં ગયો ને એમના પત્નીના મુખમાં પ્રવેશ કરીને ગર્ભમાં પ્રવેશી ગયો. 16 વર્ષ સુધી રહ્યા સુખદેવજી માના ગર્ભમાં. વ્યાસજી આવીને કહ્યું કે આપ કોણ છો? આપ બહાર પધારો. ત્યારે અંદરથી અવાજ આવે, બહાર તો આવો, પણ એક શરત, પરમાત્મા અહીંયા આવે અને મને વચન આપે કે એમની માયા મને ક્યારે નહીં લાગે તો હું ભૂતલ બનાવું. પ્રભુએ વચન આપ્યું છે અને જ્યાં વચન આપીને પ્રભુ પધાર્યા ત્યાં જ બોલીએ સુખદેવજી મહારાજ કી. સુખદેવજી પ્રગટ થયા. યમ પ્રવજંતમનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકાતરાજ ભાવ પુત્રેત તન્મય તયા તરવો વિનેદુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ. એવા મુરંદશીલા મુનિ સુખદેવજી પ્રગટ થયા, ઘર છોડીને ભાગ્યા. અને નિર્ગુણના ઉપાસક હતા. વ્યાસજી શિષ્યોને મોકલ્યા. ભાગવતજીના શ્લોકો કર્ણમાં પડ્યા. થયું કે આ શેના શ્લોકો છે? તો ભાગવતજીના. અને કહ્યું મારે તો ભણવું છે. અને વ્યાસજી પાસે આવી ભાગવતજીનું અધ્યયન. આ ઉત્તમ વક્તા છે. ઉત્તમ વક્તા અને ઉત્તમ શ્રોતા પરીક્ષિત મહારાજ. પાંડવના પુત્ર છે, અર્જુનના પુત્ર અભિમન્યુના પુત્ર પરીક્ષિત મહારાજ. એ તો જ્યારે ભવિષ્યમાં જ્યારે ક્યારેક વિસ્તાર મળશે, સમય મળશે ત્યારે ચર્ચાઓ કરીશું. તો પરીક્ષિત આ ઉત્તમ શ્રોતા છે. બંનેને જન્મ પહેલા ભગવાનના દર્શન થયા છે, છતાંય કથામાં નિષ્ઠા છે. સુખદેવજીએ ઘર છોડ્યું ત્યારે પાછળ વળીને જોયું નથી. પરીક્ષિતને પણ સમાચાર મળ્યા, 7મા દિવસે તારું મૃત્યુ છે. અપરાધ થયો, ઋષિનો અપરાધ કર્યો અને શ્રાપ લાગ્યો. 7મા દિવસે તક્ષક આવીને બચ્યા છે. અને દરેકને 7 જ દિવસ મળ્યા છે. 8મા દિવસે તો કોનું મૃત્યુ થાય? બધાનું સોમથી રવિમાં જ છે. 8મો દિવસ તો કોઈને મળ્યો. પણ હા, પરીક્ષિત મહારાજ એટલા ભાગ્યશાળી છે કે એને ખબર છે કે હમણાં 6 દિવસ મને કંઈ થવાનું નથી. આપણને તો એ પણ ખબર નથી. એમને એટલી તો ગેરંટી છે કે આ 6 દિવસ મને કંઈ નહીં. કેમ કે મૃત્યુ માટે જે સભાન હોય ને એ પાપ ક્યારેય ન કરે. મૃત્યુને ભૂલો એટલે પાપ. જગતનું સૌથી મોટું આશ્ચર્ય એ છે. એક વસ્તુ યાદ રાખજો, મૃત્યુને મારી શકાતું નથી, મૃત્યુને કેવલ સુધારી શકાય છે. મૃત્યુને મારવાની ઘણાએ કોશિશ કરી, પણ મૃત્યુને કોઈ મારી ન શક્યું. પણ જેણે મૃત્યુને સુધારવાની કોશિશ કરીને એ મૃત્યુને તરી ગયા.
ઘણા લોકો તો ગુજરી જાય ત્યારે ખબર પડે કે આ હતા છાપા વાંચે ને આ નથી રહ્યા ત્યારે આપણને થાય કે આ હતા ઘર. કેવું જન્મ કેવું મૃત્યુ, આ બંને કળા છે. જન્મ ક્યાં થવો કઈ રીતે થવો આપણા હાથમાં નથી, પણ મૃત્યુને સુધારી શકાય. જીવન પૂરતી નથી હોતી મુકદ્દરની સમસ્યાઓ, મૃત્યુને બાદ પણ રહી ગઈ છે હસ્તરેખાઓ. આ તો અનંતની યાત્રા કરતો કરતો જીવન, અને માનવ યોનિમાં એક મોકો મળે કે ચલ તને આ અવસર આપું છું, કુશળતા કેળવી અને આ રમતમાંથી બહાર નીકળી. ગમે તેટલા સુખી મા બાપનો દીકરો હોય ને, જો એને કોલેજ અને 12th એક્ઝામ હોય બોર્ડની કે કંઈ બી, તો એમને તો બેટા ચિંતા ન કરીશ, 5-10 વર્ષ કાઢીશ તો ચિંતા નથી. આવું કે એટલે એવું કે તને ટ્યુશન લખાવો, ક્લાસીસ ભરાવો, પણ આ જ વર્ષે નીકળી ગયું. એમ ગુરુ પાસે આવીએ તો ગુરુ એ જ કહે આ જન્મમાં નીકળી જજો, ફરી મોકો નથી. ફરી પાછું 83,99,999 યોનિઓમાં ફરતો ફરતો પાછો ક્યારે માણસ થઈશ કોણ જાણે, કોને ખબર કે ફરી આ યોનિ મળશે. કારણ કે તું કોઈ નવો એક્ટર હોય ને, પહેલી ફિલ્મમાં જે રોલ મળે બહુ સારો કરે, પછી ઓલવેઝ એ જ ઓફર થાય. કોઈ જેમ વિલનનો રોલ કર્યો બહુ સારો કર્યો પછી બધી ઓફર એને વિલનની જ આવે. એમ ભગવાને તમને માનવ દેહ આપ્યો અને તમે પછી જેવું એક્ટિંગ કરશો, જેવો રોલ નિભાવશો, પછી વારે ઘડી એ જ ઓફર. એમ કે આ બધા જોડે ઝઘડ્યા જ કરે છે, તો પ્રભુ પછી એવો રોલ આપશે કે આને આ માણસ બનાવ્યો પણ આને આ રોલ આપો, પણ આ રોલ સારો કરે છે એટલે આને એવો રોલ આપો કે જેમ બાજતા રહેવાનું, તો પછી એવો જ રોલ વારે ઘડીએ મળે છે. बड़े भाग मानुष तन पावा सुर दुर्लभ सत ग्रंथ निका, મહદ ભાગ્યથી માનવ દેહ મળે છે. તો આ કથાના ઉત્તમ વક્તા સુખદેવજી, ઉત્તમ શ્રોતા પરીક્ષિત મહારાજ. મધ્યમ વક્તા અને શ્રોતા, મધ્યમ વક્તા છે નારદજી, મધ્યમ શ્રોતા છે વ્યાસ, અને કનિષ્ઠ વક્તા અને શ્રોતા સુતજી અને સૌનકજી. એક કથાની વાર્તા છે ગંગાજીના કાંઠે, કે ત્યાં સુખદેવજી પરીક્ષિતને સંભળાવી રહ્યા છે. એક વાર્તા છે નૈમિષારણ્ય અને બીજી વ્યાસીના આશ્રમ. નૈમિષારણ્યમાં સુતજી સૌનક આદિ ઋષિઓ 1000 વર્ષ સુધી ચાલેવો યજ્ઞ આદિને બેઠા છે, અને સમય બચે છે એટલે સત્સંગ કરવા માટે સુતજીને બોલાવે છે, અને ત્યાં સુંદર પ્રશ્નો કરે છે. તો આ 12 સ્કંદનું આખું ભાગવતજી એવો દિવ્ય ગ્રંથ છે કે સ્વયં શ્રવણ કરતા કરતા તમને એમ લાગે કે ભગવાન મારા ખોળામાં બેસી ગયા છે. તમને આખી દુનિયામાં ફરી આવો, 24 અવતારનું ક્યાંય મંદિર નહીં મળે. તમને એમ થાય કે મારે બધા અવતારના દર્શન કરવા જવું છે, તો સંભવ નથી. પણ ભાગવતજી એવું તીર્થ છે કે ત્યાં આવીને બેસો, તમને 24 અવતારના દર્શન થાય, પ્રત્યેક અવતારના દર્શન થાય. અને ભાગવતજી જ્યારે પણ શ્રવણ કરો ને ત્યારે એમ નહીં માનવું કે આ કોઈ ભાગવતના ભગવાન જુદા એટલે હું સેવા કરું છું એ ભગવાન જુદા. હંમેશા એ રીતે શ્રવણ કરજો, હું જેની સેવા કરું છું ને એ જ લાલનની આ કથા કહી રહ્યા છે, જેથી કથામાંથી મન નહીં જાય. અને સાંભળ્યા પછી સેવામાં આનંદ આવશે. અરે પ્રભુ, અહીંયા તો નાનકડા લાલન બનીને બેઠા છો, કેવી કેવી લીલાઓ કરીને આવો છો. પ્રભુ તો વિરુદ્ધ ધર્માશ્રય છે ને, એક જ ક્ષણે એ કિશોર છે, બાળકે છે. તો પ્રભુની આ સ્વરૂપની વિવિધતા છે. તો 6 અધ્યાયમાં ભાગવતજી કહેતા પહેલા પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયમાં મહાત્મ્યની કથા કહેવામાં આવે છે. કારણ ભાગવતજી એટલે ભગવાનની કથા. ભગવાન કોને કહેવાય? જેમ ધન જેની પાસે હોય ધનવાન કહેવાય, એમ ભગ જેની પાસે હોય ભગવાન કહેવાય. તો ભગ કોને કહેવાય? ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ ષડધર્મને ભગ કહેવાય, અને આ ભગને જે ધારણ કરે છે એ ભગવાન. તો આ 6 ધર્મો છે એટલે મહાત્મ્ય ઠાકોર મહાપ્રભુ ભગવાનનું કહેવાનું છે, એટલે 6 અધ્યાયમાં મહાત્મ્યની કથા કહેવામાં આવે છે. આઈએ થોડોક પરિચય એકાદ શ્લોકોનો લઈએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. સચ્ચિદાનંદ રૂપાય ભગવાનનો મહાત્મ્યની કથાના પહેલા શ્લોકમાં પરિચય કર્યો કે તમે ભાગવતજીમાં જે ભગવાનની કથા સાંભળવા જઈ રહ્યા છો
એ ભગવાન છે કેવા. સ્વરૂપ, સ્વભાવ અને સામર્થ્ય ત્રણેયનો પરિચય કરાવે. કૃતિ, આકૃતિ અને પ્રકૃતિ. ભગવાનની આ ત્રણેય વસ્તુ સમજાવે. કારણ કે ભગવાનને માનીએ છીએ પણ જાણતા નથી. ભાગવત કથા એટલે ભગવાનને જાણવાનો અવસર. ભગવાન શબ્દ સાંભળતા તમારા મનમાં પ્રશ્નાર્થ આવે, આશ્ચર્યચિહ્ન આવે, અલ્પવિરામ આવે. ભગવાન શું, કેવા, હશે, નહીં હોય, ક્યાં છે? મોટા ભાગે ભગવાન શબ્દ સાંભળતા લોકોના મનમાં આશ્ચર્ય આવે છે. પણ ભગવાન એ પૂર્ણ વિરામનું નામ છે. જીવનમાં જાગેલા બધા પ્રશ્નોનું સમાધાન એનું નામ ભગવાન. ભગવાન એ પ્રશ્ન નથી, ભગવાન એ પૂર્ણ વિરામ છે. શું પૂર્ણ વિરામ રૂપે ભગવાનનું જીવનમાં સ્વીકારો છો? ભગવાનને સમજ્યા નથી ને કે ભગવાનમાં ભાવ આવે છે. લોકો ભગવાનને જોવા માટે કલાકો લાઈનમાં ઉભા રહે, પણ ભગવાનને સમજવા માટે રોજ 10 મિનિટે નીકળે. અને સમજ્યા નહીં, કેવલ જોવા ગયા ને તો ત્યાં અભાવ આવવાનો. પેલાને લાઈનમાં આગળ જવા દીધો, મને પાછળ રાખ્યો, પેલાને સગવડતા મળી, મને ન મળી. પછી ત્યાં ભગવાન પાસે જઈને પણ સુવિધાઓ રહ્યા. કારણ ભગવાનને સમજ્યા નથી. સમજવાનો પ્રયત્ન આપણે કાર્ય કરીએ. આપણે તો હંમેશા કામ કઢાવવા માટે ભગવાન પાસે જઈએ છીએ. એને સમજવા ક્યાં એની પાસે જઈએ છીએ? એને પ્રેમ કરવા ક્યાં એની પાસે જઈએ છીએ? ભક્તિ શું છે એ જ સમજ્યા નથી. અને એટલા માટે બસ ભગવાન પાસે શેના માટે? માંગવા માટે. બસ આટલો જ આપણો ભગવાન. હવે કોઈ પ્રેમી હોય, પ્રેમિકાને પ્રેમ કરતી હોય અને પેલી પ્રેમીને એમ થાય કે આ પ્રેમિકા મને કેટલો પ્રેમ કરે છે, લાવ આજે એની જોડે લગ્નનો પ્રસ્તાવ મૂકી દઉં, કેટલું મને ચાલે છે. ત્યારે એ આવી આજે પ્રેમીએ પૂછ્યું, તું મને બહુ ચાહે છે નહીં, કેમ મને પ્રેમ કરે છે? તારી પાસે પૈસો બહુ છે ને લેવા માટે. હવે આવું કોઈ કહે તો એને શું થાય? એમ રોજ જે મંદિરે જતો હોય, રોજ સેવામાં આવતો, ઠાકોર આ મને કેટલો પ્રેમ કરે છે, લાવો ને આજે હું પણ એને કીધું કે હું તને પ્રેમ કરું છું. અને પૂછે છે તું મને પ્રેમ કરે છે? હા, દીકરાના લગ્ન નથી થતા ને એટલા માટે રોજ આવું છું. અને ભગવાનને કેવું થાય? મૂળ વાત પ્રેમનો ટેસ્ટ લેવો છે, ભક્તિનો આસ્વાદ લેવો છે. એ કઈ રીતે લેવાય એ સમજીએ તો ખરા, શીખીએ. શું આખી જિંદગી આમાં પૂરી કરી નાખવાની? અહીંયા આવ્યા ભક્તિ માર્ગી છીએ, ભક્તિ માર્ગ દ્વારા ભગવાનને ચાહીએ છીએ. તો પછી આવા કોરા કોરા જ આપણે જવાનું છે. તો તેને ઉપર દેવ રહ્યા ધિક્કાર બોલે, કણિકા ને ચાખી વલ્લભા કેમ કહ્યું ને કે દેવતાઓ પણ ધિક્કારે કે તને વૈષ્ણવના ઘરમાં જન્મ આપ્યો, ઠાકોરની સેવા આપી, તોય તું પામ્યા વગર ખાલી હતા. તો પ્રભુ સાથેનો તમારો સંબંધ કેવો છે? પહેલો પ્રશ્ન આવે છે. તમારો અને પ્રભુ વચ્ચેનો સંબંધ કેવો છે? આપણે તો પ્રભુને જોઈને પ્રસન્ન થઈએ, પણ એવા બનીને જઈએ કે આપણને જોઈને ભગવાનને પણ પ્રસન્નતા થાય. પ્રભુએ આપણી પ્રતીક્ષા કરે. અને ક્યારે આપણે વાર્તા શેર નથી આવતું, ઘણા પ્રસંગો આવે છે. પ્રભુ પ્રતીક્ષા કરતા હોય કે આ નહીં આવે ત્યાં સુધી હનુમાનદાસ જઈને જગાવાના કીર્તન ન ગયા ત્યાં શ્રીનાથજી જાગે. તો આવા ઘણા પ્રસંગો છે. પ્રભુ પણ ભક્તની પ્રતીક્ષા કરે છે. તો આ ભાગવતી કથા એવી દિવ્ય કથા છે. પરમ પ્રેમ પ્રગટાવે. 6 અધ્યાયમાં મહાત્માની કથા ભગવાનના સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ. આ કથાના 5 ફળ ભાગવતજીના કહે છે. આ શ્લોક લેતા પહેલા સમજાય. ભાગવત સાંભળવાથી શું મળશે? જો માણસનો સ્વભાવ છે ઝાડ પર ફળ ઉગેલું દેખાય તો ઝાડ પર ચડે. ફળ વગર માણસ કર્મ કરવા પ્રયત્નશીલ નથી. 5 ફળ ભાગવતજીના કહે. પહેલું ફળ ભાગવત સાંભળવાથી પહેલું ફળ મળે નિસંશય. સર્વ સંશયોની સમાપ્તિ. જીવનમાં જાગેલા બધા જ પ્રશ્નોનું સમાધાન મળે. અને સંશય છે ને આ સુધી શ્રદ્ધા જાગતી. અને શ્રદ્ધા જાગી જાય પછી સંશય રહેતા. તો નિસંશયતા. બીજું પરમ પ્રેમ. ભગવાન ભાગવતજીનું શ્રવણ કરતા કરતા પ્રભુમાં પરમ પ્રેમ થાય છે. ત્રીજું સાક્ષાત પ્રભુના દર્શન થાય. પ્રભુ મળે. બહુ મોટી વાત છે. પ્રભુ એમ તો કહેવાય કે દરેકને જીવનમાં એકવાર ભગવાન જરૂર મળતા હોય છે, પણ એની આંખ એવી છે તૈયાર કે મળેલા ભગવાનને ઓળખી શકે.
કે ગામમાં પૂર આવ્યું, પાણી વધી રહ્યું હતું, ગામમાં વૈષ્ણવ રહે એટલે પાણી વધવા લાગ્યું, ગામ ડૂબવા લાગ્યું એટલે પાડોશી આવે કહેવા લાગે ચાલો નીકળી જઈએ, પાણી વધી રહ્યું, તમે ડૂબી જશો. ના મને તો ઠાકોરજી લેવા આવે તો જાઉં, બાકી હું ના જાઉં. પાણી વધવા લાગ્યું, બીજા માળે ચડી ગયો, હોડી લઈને આવે એક માણસ, ચલો બેસી જાઓ, પાણી વધી રહ્યું, ડૂબી રહ્યું, બચાવવા નીકળ્યા છે. ના મને તો ઠાકોરજી લેવા આવે તો જઈશ, બાકી હું નહીં જાઉં. અગાસી પર ચડી ગયા, પાણી ત્યાં સુધી વધી ગયું, હેલિકોપ્ટરમાં બચાવવા માટે આવ્યા, દોરડું નાખ્યું, કહ્યું કે પકડીને ઉપર આવી જાઓ, પાણી વધી રહ્યું, ડૂબી જશો. લોકો ના મને તો ભગવાન લેવા આવે તો જાઉં, બાકી હું ના જાઉં. અને પાણી વધી ગયું ને એ વ્યક્તિનું વૈષ્ણવ ડૂબી ગયું. હવે છેક સુધી ભગવાનની રાહ જોઈ એટલે વૈકુંઠ ધામ મળ્યું અને લાલ પીળો થાય કે ભગવાનની છેક સુધી રાહ જોઈને એક વાર બચાવવા ના આવે, હવે મળવા દો ભગવાનને, પછી એમની ખબર લો છો. અને પ્રભુની સામે એમને પ્રસ્તુત કરવામાં આવ્યા અને લાલ પીળા થાય, પ્રભુ આ શું કરો છો? ખોટી કથાઓ પર ખોટી વાતો કરી રાખો છો, હું બચાવવા આવું છું. આટલી મેં રાહ જોઈને એકે વાર મને બચાવવા ના આવે. પ્રભુ કે એક વાર નહીં, 3 વાર બચાવવા આવ્યો. એક વાર પાડોશી બની, બીજી વાર હોડી લઈને, ત્રીજી વાર તો હેલિકોપ્ટર લઈને આવ્યો, પણ મને ન ઓળખી શક્યો એ તારો વાંક, મારો નહીં. જરૂર નથી કે પ્રભુ મોરપીંછ મુગટ ને પીતાંબર પહેરીને જ આવે, એ કયા રૂપે ક્યારે સામે આવે એને ઓળખવાની તૈયારી આપણી છે. એ વૃત્તિ આપણી જ હોવી જોઈએ કે આપણે મળેલા પ્રભુને ઓળખી છે. એ ક્યારે કયા રૂપમાં સામે આવે? સાક્ષાત પ્રભુ પ્રાપ્તિ ભગવતજી. ચોથું, ભગવત કૃપાનો અનુભવ થાય. પ્રભુની કૃપા જો થાય છે તો ખરી કૃપા બધા પર, પણ બધા કૃપાને ઓળખી નથી શકતા. કૃપાનો અર્થ એવો નથી થતો કે તમે સોફા પર બેઠા રહો, ટીવીની ચેનલો ફેરવા કરો, ભગવાન બધું દોડ્યા કરે તમારે. કૃપા એટલે એવું કે આપણે બેઠા રહેવાનું, નહીં કામ કર્યા. તમારે કામ વાળો જોઈએ કે ભગવાન જોઈએ છે? આપણને તે જ નથી. લોકોની વ્યાખ્યા જે હોય કે જે કામ કરી આપે આપણો ભગવાન, જે સમજાઈ જાય ગ્રંથ, જે વીઆઈપી ફેસિલિટી આપે ગુરુ. લોકોની તો ડેફિનેશનો પણ એવી સહેલી હોય છે. પોતાને અનુકૂળ બધું હોવું જોઈએ એટલે એ સારો ધર્મ કે આપણને ફાવે, કોઈ એમ કંઈ કરવાની જરૂર નથી. તમે તમારે લહેર કરો એટલે આ ગુરુ સારા, આ ધર્મ સારો, આમાં તો કંઈ સાચવવાનું નહીં, કંઈ બાળવાનું નહીં, કંઈ નહીં. એટલે લોકોને ફેસિલિટી મળે એ બધું ગમવા લાગે. ધર્મને આપણે અનુકૂળ ન કરવાનું હોય, આપણે ધર્મને અનુકૂળ થવાનું. ગઈકાલે મેં કહ્યું હતું ને, બંધન અને સુરક્ષામાં ફરક છે. તમે ધર્મને બંધન રૂપે ન માનો, સુરક્ષા રૂપે માનો. અને સુરક્ષાની વાત જે આવે એટલે માણસને બંધન લાગે છે. આપણે રેડ લાઇટ પર જતા હોય અને ઉતાવળ હોય એકદમ રેડ લાઇટ થાય, કોને ગમે ઉભા રહેવું? ગમે કોઈ? બધાને એમ થાય કે ક્યાં રેડ લાઇટ? તો શું એમ માનો છો કે રેડ લાઇટ હોવી જ ના જોઈએ રસ્તા પર? એવું માનો છો કે ના રેડ લાઇટ હોવી જોઈએ, પણ હું જાઉં ત્યારે ના થવી જોઈએ? રસ્તે એ જ છે કે રેડ લાઇટ તો જરૂરી જ છે, નહીં તો ટ્રાફિક થાય, તો હું જતો ત્યારે રેડ લાઇટ ના થવી. એટલે લોકોને રેડ લાઇટ સાથે વાંધો નથી, વાંધો છે કે હું આવું ત્યારે આ બધું ના આવે. એટલે પોતાની સગવડતા જ બધે ગોતતો હોય વ્યક્તિ, એ વ્યક્તિ ક્યાંય પહોંચી શકતો નથી. તપ જેના જીવનમાં નથી, નિષ્ઠા જેના જીવનમાં નથી, ઘસાવાની તૈયારી જેનામાં નથી, એ ધર્મ કરી શકતો. જે સગવડતાઓ જ ગોતતો રહે છે એને ભગવાન ક્યાં મળવાના? કારણ કે એને ભગવાન જોઈતા જ નથી, એને તો સુવિધાઓ જોઈએ, એને તો અનુકૂળતા જોઈએ. એને તો ભગવાન પણ મળવા આવે તો મારા ટાઈમે આવે તો મળું, બાકી મને ટાઈમ નથી. લોકોને મરવાનો ટાઈમ નથી, પણ મૃત્યુ આવશે તો ટાઈમ લઈને નથી આવવાનો. મૂળ વાત ભગવાન પણ આપણને આપણા ટાઈમે જોઈએ. તો મૂળ વાત કે તમે ભક્તિ કરો છો કઈ રીતે કરી? તો ભગવત કૃપા. કૃપા કોને કહેવાય? તો 4 પ્રકારના ભક્ત છે. આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. આર્ત ભક્ત એને કહ્યું જે દુઃખ દૂર કરવા માટે ભગવાન. ચલો ભગવાન તો એને પણ ભક્ત કહે છે મારું દુઃખની નિવૃત્તિ થાય. ભગવાન પાસે જવું દુઃખ નિવૃત્તિ માટે, એનું કંઈ ખોટું નથી, ઉત્તમ નથી, પણ ખોટું પણ નથી. આ ગજેન્દ્ર મોક્ષની કથા સાંભળો, ડૂબવા લાગ્યો, સ્વજનો છોડીને જતા રહ્યા, હે હરી કરીને પુકાર કર્યો, પરમાત્મા દોડતા અને ગરુડ પર સવાર. આર્તમાં પણ છેલ્લી ઘડી ભગવાનને પણ બોલાવ્યો ને. માણસ દુઃખ આવે તો ક્યાં જાય? તો પ્રભુ પાસે જઈને વાત કરે. ખોટું નથી, પણ ઉત્તમ નથી. બીજું અર્થાત આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે, ક્યાં હાથ ફેરવવા? હા, ગમે ત્યાં ભટકવા કરતા ભગવાનના શરણે જેવું સારું. એટલે પ્રભુ પાસે જેવું જાય. ગયો ખોટું નથી, ઉત્તમ.
જિજ્ઞાસુ, ભગવાનને જાણવાની વૃત્તિવાળો, કેમ હશે, શું હશે, આ તત્પરતા એના જીવનમાં થાય અને એ રીતે જિજ્ઞાસા સાથે ભગવાનના શરણમાં જાય. અને ચોથું જ્ઞાન, જે બધું જ સમજે છે, જાણે છે અને ભગવાનને પ્રસન્ન કરવા માટે ભગવાન પાસે જાય છે. મારો ઠાકોરજી રાજી થાય, પ્રભુનું સુખ, વૈષ્ણવનો એમાં આનંદ. આ જ ટૂંકામાં ટૂંકી પુષ્ટિ માર્ગની વ્યાખ્યા કરી શકાય કે પ્રભુ આપણી આખા દિવસની સેવામાં એકવાર સ્મિત કરી દે તો આપણું આખા દિવસ દોડવું સફળ થઈ. પ્રભુનું સુખ, એમાં વૈષ્ણવનો આનંદ. મારો ઠાકોરજી રાજી થાય એટલે રાજી. આ વાર્તા પ્રસંગ આવે છે કે ભગવાને એકવાર પરીક્ષા કરી. નારદજીને થયું કે શ્રેષ્ઠ ભક્તો કોણ? તો ભગવાને નાટક કર્યું, મારા પેટમાં બહુ દુખે છે, મારા કોઈ ભક્તની ધૂળ લઈ આપો ચરણો, એ ખાવું તો મારું દર્દ જાય. એટલે બધા ઋષિ મુનિઓ પાસે ગયા, બધા કે અરે ભગવાનને હમણાં ચરણોની ધૂળ આપીએ, અમને નરકમાં જગ્યા ન મળે. પાછા આવ્યા, કોઈ આપવા તૈયાર નહીં. ભગવાને કહ્યું હવે ગોપીઓ પાસે જાઓ. અને ગોપીઓ પાસે આવે, ગોપીઓનું ટોપલા ભરી ભરીને લઈ જાઓ. ભલે અમને નરકમાં જગ્યા ન મળે, પણ ઠાકોરજીનું દર્દ જતું હોય તો અમે નરકમાં જવા દઈએ. આ તત્સુખ, આ પુષ્ટિ ભાવ, આ નિષ્કામ ભાવ, આ તત્સુખ, આ ગોપીનો ભાવ. પુષ્ટિ માર્ગ એટલે શું? ગોપીઓનો માર્ગ. મહાપ્રભુજી પણ કહ્યું ને, ગોપિકા નામ ગુરુ પ્રોક્તા. આપણા ગુરુ કોણ છે? કે ગોપીજન. અને સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દેખાય. આ ગોપીજનોએ જે રીતે ઠાકોરજીને લાલ લડાવે, આપણે ઘરે અષ્ટયામની સેવા શું છે? એ જ ગોપીજનોનું અનુકરણ કરીએ છીએ, એ ભાવના કરીએ છીએ. આ અષ્ટયામ સેવા એટલે શું? ઠાકોરજીનું ડેલી રૂટીન. જેમ ઠાકોરજીને યશોદાજી જગાડે, રોજ ભક્તો દર્શન કરવા આવે, પ્રભુ મંગલ ભોગ આરોગ્ય દર્શન આપે, મંગળ. પછી સ્નાન કરાવીને યશોદાજી શૃંગાર ધરે, શૃંગાર. ગોપીજનો ભોગ લઈને આવે, ગોપી વલ્લભ ભોગ. ઠાકોરજીને છાક બાંધી દે યશોદાજી અને સખાઓ સાથે ગૌચારણ કરવા પધારે અને શ્યામ ઢાક પર ઠાકોરજી છાક આરોગે, એ રાજભોગ. પછી પ્રભુ શ્રમિત થયા એટલે પડી જાય, અનવસર થઈ જાય. ફરી જાગવાનો સમય થાય, સુબલ સુદામા કયો સખનસો, અર્જુન શંખ વજઈએ, ઘર જઈએ કી ભઈ હે વિદ્યા, ગિરધર લાલ જઈએ. અને શંખ વગાડે, ઝારી ભરીને લાવે, કંદમૂળ આદિ પુલિંદજીઓ લઈને આવે. ઠાકોરજી જાગીને કંદમૂળ આદિ આરોગે, એ ઉત્થાન. અહીંયા આખા દિવસનો વિરહ ગોપીઓને થયો છે. સવારથી પ્રભુ વનમાં પધાર્યા છે. પ્રભુ આવો મેરે ગોવિંદ ગોકુલ કે ચંદા. એવો તાપ થયો, પ્રભુ પાછા ક્યારે પધારશો, ક્યારે આપના દર્શન અમને થશે? અને ઠાકોરજી આગે ગાય, પાછે ગાય, ઈત ગાય, ઉત ગાય, વેણુનાદ કરતા ગાયોના મંડળને લઈ અટક અટક હંકારતા અને ગોકુલમાં પ્રવેશ કરે. અને ગોપીજનો આરતી લઈને ઊભા હોય અને ઠાકોરજીની નજર ઉતારે. એ સંધ્યા. જો એટલે જ પૂજામાં નજર ઉતાર, આરતી કરી તો પૂજાનું ફળ મળે. પણ પુષ્ટિ માર્ગની સેવા ક્રમમાં આરતી લેવાતી નથી, કારણ કે ત્યાં આરતી નજર ઉતારવાના ભાવથી થાય છે. ક્રિયાઓ સેમ છે પણ ભાવનાઓ થાય છે. સેવા જ્યાં હોય ત્યાં નજર ઉતારવા, નજર ઉતારીએ, જેમ ટ્રાયનોટ ઉતારો કે બધા પ્રસાદ તરીકે વાંટો છે, એ તો ખૂણા મૂકી દઈએ, એમ આરતી નજર ઉતારીએ છીએ એટલે એ મૂકી દઈએ છે, લેતા નથી. રજ આરજ લાગો મેરી અખી, એમ નજર ઉતારવાનો ભાવ છે કે વનમાં કોઈની નજર ઠાકોરજીને લાગી હશે અને એટલે નજર ઉતરતા. સંધ્યા પાછા વધારે ગોપાલદાસજી કેટલું સુંદર આખું વર્ણન છઠ્ઠા આખ્યાનમાં કરે છે. સગુણ સ્નેહી શામળાવાલા અહર્નિશ દર્શન પરમ સુખ દેવાને કાજે પ્રજ મંડળ સ્થિર કરી ઠાકોરજી પધારે. ગાયોને છતે પદ ક્યારે દેખશું, જે ગોધન ઉઠે જાય છે. અને અંગ અંગોળ નંદાલયમાં પધારે અને અંગ અંગોળ કરાવે છે. માતાનું મન રંજવા પ્રભુ આરોગ્યા બહુ સ્વાદેજી. અને છેલ્લે સકળ વ્રજમાં કોઢિયાવાલા વિવિધ રસ સુખદાનજી. એ લીલા મારે મન વસોજે, ભક્ત માંગે માનજી. શ્રી વિઠ્ઠલ રૂપ તમારી લીલા આવી છે જાજી, ઓળવે કેમ ચાલશે જે પ્રીતમ સુવારી. અદભુત છે વલ્લભાખ્યાન પણ બહુ સુંદર છે. એક એક શબ્દોમાં એવો ભાવ ભર્યો છે
તમે એક એક શબ્દો જોવા જાઓ, નંદાલયની ભાવના આવે, નિકુંજને અદ્ભુત વર્ણન ગોપાલદાસ શીખો. 9 વર્ષનું બાળક ગુસાઈની ચરિત્ર તાંબૂલ આપ્યું અને કેવી કેવી વાણી સ્ફુરી છે. વેદ વેદાંતને લઈને મૂળ ઠાકોરજીની લીલાઓનું પણ જ્ઞાન એમને થયું. એવી કૃપા થઈ. તો મૂળ વાત ભગવત કૃપાનો. તો આ સેવા આપણે જે પણ કરીએ છીએ ગોપીજનોનો ભાવ છે અને ગોપીજનોના ભાવથી સેવા કરતા 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 કીટ ભ્રમર ન્યાય જેને કે કીટક ભ્રમરનું ચિંતન કરતા કરતા ભ્રમર બની જાય એમ ગોપીઓના ભાવનાની ભાવના કરતા 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 આપણી ભીતર રહેલી ગોપી પણ એક દિવસે જાગી જશે અને જે ક્ષણે એ જાગી જશે એ જ ક્ષણે પ્રભુએ જેવી સારસ્વત કલ્પમાં કૃપા ગોપીઓ પર કરી એવી જ કૃપાનો અનુભવ આજે કલયુગમાં પણ વૈષ્ણવને અનુભવ થઈ શકે છે. આ મહાપ્રભુજી એવો સુંદર માર્ગ આપણને આપ્યો કે ઘરે બેઠા બેઠા ઘરને વ્રજ બનાવી અને ગોપી બનીને ઘરમાં. તો આ અનુભવ ઠાકોર મહાપ્રભુની કૃપાથી આજે આપણને એ સારસ્વત કલ્પમાં તો નંદ ઘેર આનંદ થયો પણ કલયુગમાં તો ઘેર ઘેર આનંદ થયો મહાપ્રભુની કૃપાથી. અબ જો ભઈ સો કબહુ ન ભઈ. એટલે જ કહ્યું કે આજે કલયુગમાં થયું એ તો બીજા કોઈ યુગમાં ન થયું કે સ્વયં પ્રભુ આ રીતે ઘરે બિરાજી. પહેલા તો ક્યાં ઠાકોરજી ને ક્યાં ભક્ત અને મહાપ્રભુજી એવો મેળ કરાવ્યો કે સર્વતંત્ર સ્વતંત્ર પ્રભુ ભક્તને આધીન થઈ અને તમારા ઘરે બિરાજી. બપોરના સમય પણ મંગળા કરાવો, ઠાકોરજી જગાડો લાગ અને જાગો હો ભયો ભોર. ઠાકોરજી ક્યાં સૂરજ માથે છે ક્યાં ભયો ભોર. પણ એ તો તમને વશ છે. તમે કહો મંગળા થઈ તો ઠાકોરજીને એમ લાગે કે હા હવે પ્રભાત થાય. ભક્ત જેવું બતાવે એવું પ્રભુને અનુભવ થાય. આખા રાતભોગના કીર્તન ગાય, તમે નિત્ય લીલા વાંચો તો કેટલી સામગ્રી ઠાકોરજીને ધરાય અને ઠાકોરજીને થયું કે હા આજે તો આનંદ આવે છે રાતભોગ આરંભવાનો. અને જ્યાં ટેરો હટ્યો ત્યાં જૂની જાણીતી મિશ્રી સામે પડી હોય પણ પ્રભુને તે મિશ્રીમાં પણ બધો આનંદ આવે. પ્રભુ ક્યારે ક્યાં ફરિયાદ કરે છે પ્રભુ તો એ મિશ્રીને પણ તમે જે જે ભાવના કરી હોય બધાનો સ્વાદ લઈ અને પ્રભુ આપે. ભુક્તમ મધુર એ જ પ્રભુની મધુરતા. અને બપોરે પડાવી દો કે રુચિ રુચિ સખી અને સેજ બનાવી અને રાત થઈ ગઈ છે ઠાકોર સુરત માથે છે રાત થઈ ગઈ પણ પ્રભુને નીંદ આવવા લાગે પ્રભુ પહોંચી છે. તમને આધીન કરીને ઠાકોરજી બિરાજે છે. તો આવો સુંદર માર્ગ ગોપીજનોનો માર્ગ એ જ પુષ્ટિ માર્ગ જ્યાં તત્સુખનો ભાવ છે. તો મૂળ વાત જે કૃપાની વાત કરતો હતો, કૃપા થાય બધા ઉપર છે પણ બધાને સમજાતી નથી. કૃપા દેખાતી નથી. સત્સંગ દ્વારા શું થાય? પ્રભુની કૃપા સમજાવે. પ્રભુને એટલી જ વિનંતી કરજો, કૃપા કરો એવી વિનંતી ન કરો. કૃપા તો એનો સ્વભાવ છે તો કરવાના છે. પ્રભુ આપ કૃપા જ્યારે પણ કરો ને તો અમને આપની કૃપા સમજાય એવી કૃપા કરો. અનુકૂળતામાં તો બધાને કૃપા દેખાય છે. પ્રભુ પ્રતિકૂળતામાં પણ આપની કૃપા દેખાય એવી કૃપા કરો. કારણ કે મળતું હોય ત્યારે તો બધાને કૃપા દેખાય પણ હાથમાંથી જતું હોય ત્યારે પણ કૃપા. આપણા ભક્તોને તમે ચરિત્રમાં જો ભાગવતજીમાં એક કથાઓને જો વિપરીતતામાં પણ પ્રહલાદ કે હા થાંભલામાં પણ ભગવાન છે તો ભગવાનને થાંભલામાંથી પણ પ્રગટ થવું પડે. તો ભક્તનો વિશ્વાસ થાંભલામાંથી ભગવાનને પ્રગટ કરાવતો હોય તો પુષ્ટાવીને ગુરુદેવે માથે ઠાકોરજી પધરાવ્યા હોય અને કહે કે આ ઠાકોરજી છે તો એનો વિશ્વાસ શું ઠાકોરજીમાંથી ઠાકોરજીનો અનુભવ નહીં કરાવે? ભક્તનો વિશ્વાસ થાંભલામાંથી ભગવાન પ્રગટાવતા હોય તો પ્રભુના સ્વરૂપમાંથી પ્રભુનો અનુભવ કેમ નહીં? તો મૂળ વાત તો વિશ્વાસ, શ્રદ્ધા. તો કૃપા સમજાય એ બહુ મોટી વાત. અને પાંચમું ફળ અભય. ભાગવતજીનું શ્રવણ કરવાથી અભય મળે છે. ભય છે. અને એમ કહેવાય કે માણસને સૌથી મોટો ભય મૃત્યુનો છે. મૃત્યુના ભયમાંથી મુક્ત કરી દે. પછી તો પરીક્ષિત મહારાજ તો મૃત્યુ પહેલા મુક્ત બની જાય છે. અને મૃત્યુનો પણ ભય નહીં. આપણી ઈચ્છા પ્રમાણેનું મૃત્યુ ના. બાકી તો શાંતિથી બેઠા હોય, શાંતનો સમય હોય, ડીમ લાઇટ હોય, મ્યુઝિક વાગતું હોય અને સ્વિચ ઓફ થાય, ઓફ થઈ જાય તો વાંધો નથી. પણ આપણી રીતે ના. એટલે મૂળ વાત મારું ધાર્યું ન થાય એની જ બીક બધાની છે. મેં જે વિચાર્યું છે, મેં જે ઈચ્છ્યું છે એનો જ ભય છે. દરેકને બીક એની જ હોય છે. આમ નહીં થાય તો આમ. દુઃખ કરતા પણ દુઃખનો વિચાર વધારે ભયંકર હોય છે. દુઃખને લડી લેવાની તાકાત તો દરેકમાં હોય છે પણ દુઃખનો વિચાર હોય ને વધારે ભયંકર. આવું થઈ જશે તો આમ થઈ જશે તો નહીં મળે. મને ઘણી વાર લૌકિકમાં આપણે એટલા પોઝિટિવ હોય, અલૌકિકમાં નેગેટિવ હોય.
લૌકિકમાં તો દુકાન મળતો હોય ને પછી 2 કરીશ 3 કરીશ બધે વ્રાત કરીશ, અને અલૌકિકમાં ઠાકોરની પધરાય કોઈ માનતું નથી, કોઈ આમ કરતું નથી, પછી ઠાકોર પધરાઈ લઉં નહીં સચવાય, એવા નેગેટિવ થઈ જાય. આમ કેમ ન વિચારે કે ઠાકોરજી પધારશે ને બધા માનવાના છે, પ્રભુ બધાને ભાવ આપશે, બધા ધીમે ધીમે જોડાવ. આવું પોઝિટિવ થઈને પ્રભુ પાસે કેમ નથી જતા, પ્રભુને કેમ પધરાવતા? ઠાકોરજીની બાબતમાં એવા નેગેટિવ થઈ લોકો ભગવાનને ઘણા કે આપણે ભગવાન સિવાય બીજા કોઈનાથી ન ડરીએ, તો ભગવાનને પણ ડરવાની જરૂર નથી. પ્રભુથી તો પ્રેમ કરવાનો, ભય રાખવાનો, આપણા પાપો, આપણો અપરાધો, પાપ કરતા હું કોઈને ઉપાડી ન શકું તો વાંધો નહીં, પણ પ્રભુ ક્યારેય કોઈને પાડવાની વૃત્તિ મને ના આપતા. હું ક્યારેય કોઈને આપી ન શકું તો વાંધો નહીં, પણ કોઈના હકનું લેવાની વૃત્તિ પ્રભુ મારી અંદર ક્યારે ના. પાપનો ભય પેદા કરો, મારા હાથે પાપ ન થાય પ્રભુ એવી કૃપા કરજો. હું ક્યારેય કોઈનું ખોટું વિચારું નહીં પ્રભુ એવી કૃપા કરો. એટલે માણસને તો કેટલું મળે, સંતોષ ક્યાં મળે, કેટલું ભગવાન આપે, તો ક્યારે તમારી આપણી અંદર આપણે ભગવાન માટે એટલું બધું પ્રભુ તે મને ઘણું આપ્યું, હવે જેની પાસે નથી એને આવું ક્યારે વિનંતી ઠાકોરજી આગળ કરી છે? હંમેશા આપણે તો ના હજી કે 7 પેઢી સુધી તમારું ચાલે એટલું મળી જાય, તો શું આટલું ઠાકોરજી આગળ બોલી શકો કે પ્રભુ હવે જેની પાસે નથી એને મને તો તે ઘણું. તો આ મોટી વાત એ જ છે, પ્રભુનો આભાર માનવો. આપ્યું છે ક્યારે યાદ નથી કરતો માણસ, નથી મળતું એને હંમેશા યાદ કર્યા કરે છે. ભય પાપનો રાખો, અપરાધનો રાખો, કારણ કે માણસ ને પાપ કરવામાં મજા આવે છે પણ ભોગવવું ગમતું નથી. સીધો હિસાબ છે. આપણે જો લીમડાનું બીજ વાવીએ ભાઈ રાહ જોયા કે આંબો ક્યારે ઉગે, ક્યારે ઉગે, ક્યારે ઉગે, આગે ના તો આગે ના. જો તમને તો બધું આવડે છે, મને તો બધું ખબર છે. લીમડાનું બીજ વાવીએ તો લીમડો જ ઉગે, આંબો ન. પાપ કરીએ તો દુઃખ સામે આવે છે, કોઈ ને કોઈ રૂપે આવે છે. એટલે હંમેશા સાવધાન રહેવું. લોકો પ્રેરણા, હા આટલા ખોટા કામ કરે છે, પાપ કરે તોય આટલા સુખી છે, અમે નથી, તો એમની વચ્ચે તો હું ખોટું કરું. લોકો ખોટું કરવાની પ્રેરણા લે, એમ નથી વિચારતા કે એના ગત જન્મના પુણ્ય કેવા છે કે આ જન્મમાં આટલા પાપ કરે છે છતાંય ગયા જન્મના પુણ્યો એને છોડતા નથી. આમ વિચારો. લોકો તો ઊંધી પ્રેરણા કરે કે આટલા પાપ કરે ચૂકી ભાઈ અમે પાપ કેમ ન કરે, પણ એમ કેમ નથી વિચારતા કે લોકો આ આટલું કરે છે છતાંય ગયા જન્મના પુણ્યો એને સારા ફળ આપે છે. તો હું પણ પુણ્ય કરું તો સત્કર્મો સત્ફળ રૂપે મને પ્રાપ્ત થશે. જીવનમાં સોચ સારી રાખવી, અર્થઘટનો દરેક ઘટનાઓના સારા કરવા. જો ઘટનાઓ તો બધા જોડે સારી ખરાબ બનતી હોય, પણ એના અર્થઘટનો જે સારા કરે એના જીવનમાં આનંદ બને. અને નેગેટિવ અર્થઘટન કરો જેને બધામાં દુઃખ જ જોવું છે, દુઃખી જ થવું છે. ઘણા લોકો બધામાં દુઃખ જોતી, બસમાં ઉભો થયો જગ્યા ના મળે, ઓહો હવે તો કલયુગ આવી ગયો, હવે તને સીટ ના મળે એમાં કલયુગ શું કરે? લોકોને તો એમાં કલયુગ આવી ગયો કે બસમાં ચડે સીટ ના મળે તો હવે તો કલયુગ આવી ગયો. આમાં ક્યાં કલયુગ? ભરેલી બસમાં ચડે તો કોણ ઊભું થાય? લોકોની તો વ્યાખ્યા પોતાનું સગવડિયું થયું તો સત્યુગ, પોતાનું ગણતું ન થયું તો કલયુગ. લોકોની વ્યાખ્યાઓ તો બહુ નાની છે. પાપથી ડરજો, મારા હાથે પાપ ન બને. ખોટું માણસ તો અત્યારે સત્કર્મ બહુ સહેલા છે, પણ સારા વિચારો દૂર છે. કોઈને આપતા હોય ને સારું કરી રહ્યા છે, મનમાં તો ખોટું જ ચાલે. આપતે વખતે એમ થાય કે આ ખોટી જગ્યાએ થોડી વાપરે. યજ્ઞ કરતા હોય ધુમાડો આમ થાય, આ ધુમાડા ખાવા કરતા એના તો ઘરે બેસી નામ લેવું સારું. હવે કરી રહ્યો છે સારું હાથથી, પણ મનમાં તો ખોટો જ વિચાર છે. ઉપવાસ કરી ત્યારે વિચાર કે અડધી દુનિયા ભૂખે મરે, જો ભૂખ્યા રહે ભગવાન મળતા હોય તો અડધી દુનિયા ન મળી જાય. વિચાર તો ખોટા જ આવે. સારું કરતા પણ મનમાં તો ખોટા જ વિચારો. કલયુગનું લક્ષણ જ એ છે, સત્કર્મ સહેલા છે, સદવિચાર અઘરા છે. અને એટલે જ મંદિરો, કથાઓ, સત્સંગોની, પ્રવચનોની જરૂર કેમ છે? કારણ કે સમર્થ વ્યક્તિઓને જો સારા વિચારો ન મળ્યા, તે સમર્થ વ્યક્તિઓ જ સમાજનો સર્વનાશ કરી નાખશે. સારા વિચારોવાન મળે. આજે બીમાર માટેનો વિચાર કરીએ કે માદા માણસ હોસ્પિટલ હોવી જોઈએ, પણ સાજા માણસનું શું? એના માટે મંદિર જોઈએ કે નહીં? આજે તમે 1 કલાક હોસ્પિટલમાં બેસીને આવો, 1 કલાક કોર્ટમાં બેસીને આવો, 1 કલાક મંદિરમાં બેસીને,
કલાક હોસ્પિટલમાં બેસો ને એમ લાગશે કે આખી દુનિયા બીમાર જ છે. કોર્ટમાં બેસો ને 1 કલાક એમ લાગશે કે આખી દુનિયા ઝઘડી જ રહી છે. અને 1 કલાક મંદિરમાં બેસો તો મનમાં શાંતિ અને આનંદ પેદા થશે. એટલે જીવનમાં આ બધી વસ્તુની કેળ સારા વિચારોની આજે વધારે જરૂર છે. કારણ કે સામર્થ્ય વધ્યું છે આજે સમાજમાં. આજે સમાજનું સામર્થ્ય બહુ વધ્યું છે. પણ જો સારા વિચાર ન રહ્યા તો એ જ સામર્થ્ય માણસનું પતન કરી નાખશે. આજે ડેવલપમેન્ટનો જ બીક છે, વિકાસની ડર છે. જે રીતે સમાજનો વિકાસ થઈ રહ્યો છે, જે વાત 20 વર્ષે બાળકોએ જાણવી જોઈએ, આજે 10 વર્ષે શીખી રહ્યા છે. આ વિકાસ જ માણસનું પતન કરી લેશે. જો સારી વિચાર, સારી સોચ ન મળી, સંતો મહાત્માઓ સત્સંગ દ્વારા, પ્રવચન દ્વારા, મંદિરો દ્વારા શું કરે છે? સાજા માણસને સાજો રાખે છે. બીમાર માટે તો ઘણી સગવડ, આપણે ત્યાં બસ બીમાર પડે પછી સગવડ છે, પણ એ બીમાર ન પડે એની ચિંતા કરો. અને એના માટે મંદિરો, સત્સંગો, કથાઓની જરૂર છે કે વિચાર સારો રહે, બુદ્ધિ સારી રહે. નહીં તો આ બુદ્ધિ જ માણસના સર્વનાશનું કારણ બની રહી છે. આજે દરેક દુનિયાના દેશોએ પોતાના દેશનો નાશ થઈ જાય એટલા હથિયારો રાખે છે. જાપાનમાં જ્યારે સુનામી આવ્યું ત્યારે ત્યાં જ બીક થઈ ગઈ, પોતાના હથિયારોથી પોતાનો દેશ ખતમ ન થઈ જાય કે. આજે દુનિયાના દરેક દેશોએ પોતાનો દેશ સમાપ્ત થઈ જાય એટલા હથિયારો રાખે છે. બુદ્ધિનો જ પ્રશ્ન છે. બુદ્ધિ બગડી સમર્થ વ્યક્તિની સર્વનાશ. કેટલી વાર લાગે છે? જરાય વાર નથી લાગતી. આ અમેરિકામાં જે થયું એ બધા બુદ્ધિશાળી હતા, બધા ભણેલા હતા, પાયલોટ હતા, ના હતા, એને ત્યાં બધું કર્યું. અભણ માણસ જેટલું સમાજનું નથી બગાડતો એટલી સંભાવનાઓ છે ભણેલો ગણેલો માણસ સમાજનો બગાડી વધારે બગાડી શકે. આ જેટલા કૌભાંડો થાય જેટલા થાય ભણેલા જ કરે છે. એટલે બુદ્ધિ વધી, એની સાથે બુદ્ધિની શુદ્ધિ પણ વધવી જોઈએ. અને એના માટે સત્સંગ, કથાઓ, મંદિરો, પ્રવચનોની જરૂર છે. સમર્થ વ્યક્તિ સારો વિચારો. લોકોના ઘરમાં એવું કેમ વિચારો છો કે લોકો મા બાપને ઘરેથી કાઢે અને પછી અમે સાચવે? એના કરતા સત્સંગ દ્વારા એવું કરો ને કે લોકો મા બાપને ઘરેથી કાઢે છે. એ કથા કામ કરે, એ સત્સંગ કામ કરે, એ મંદિરો સંસ્કાર આપે કે સમાજ એવો સ્વસ્થ બને. હું તો એમ મારો સમાજનો સર્વાંગી વિકાસ. આપણે જેમ દેશમાં ગમે તેટલી ગરીબી હોય છતાં સ્પોર્ટ્સના મેદાનો બધું બને વર્ષમાં 2 મેચ નથી હોય. આપણે આ ખોટો કર, લોકોને મંદિર બંધાય એટલે આ ખોટો ખર્ચો કેમ થાય? એમાં ખોટો લાગે. લોકોને ભગવાનનું નામ આપતા સોશિયલ વર્ક યાદ આવે. એટલે સોશિયલ વર્કમાં કરો, આ તો સોશિયલ વર્કે કરો, આ કરો. દેશમાં જેમ હોસ્પિટલોની જરૂર હોય છે, રમતગમતના મેદાનોની જરૂર હોય છે, એટલે આપણે સમજીએ છીએ કે સ્પોર્ટ્સ પણ જરૂરી છે જીવનનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. મંદિરોએ જોઈએ, હોસ્પિટલોએ જોઈએ, પોલીસ સ્ટેશનોએ જોઈએ, રમતના મેદાનોએ જોઈએ, બધું જ સર્વાંગી. માણસને બધાની જરૂર છે. એકલાથી માણસ ખાલી એક વસ્તુથી જીવી નથી શકતો. આ બધાના લાઈફની ડિમાન્ડ છે, આ બધી જરૂરિયાતો છે. અને બધી રીતે સર્વાંગી વિકાસ માણસનો થવો જોઈએ. એમ જ આ બધું જ જોઈએ એમ મંદિરો પણ જોઈએ. કથા, સત્સંગ, કીર્તન, પ્રવચન આ બધું જ જોઈએ, જેથી બુદ્ધિની શુદ્ધિ બની રહે. માણસ ખોટું કરતા ડરે, એને બીક લાગે કે કાયદાઓ માણસને રોકી શક્યા નથી. કાયદાઓ માણસ નથી રોકી શકતા, સંસ્કારો જ રોકે છે. એની શ્રદ્ધા એને રોકે છે. આજે બધા કાયદાવિદો હારી ગયા, બધા કાયદાવિદો હાર્યા છે કે ના, કાયદો માણસને નહીં રોકી શકે. ઝઘડો થાય તો કોર્ટમાં આજકાલ જજો પણ કહે છે, ત્યાં ઇન્ડિયામાં તો હમણાં જ કોઈ 2 જણને મોકલે, જજે કે તમારા કોઈ ગુરુ હોય ને એમની પાસે બેસીને સમાધાન કરી લો, બાકી આ કોર્ટમાં ચડ્યા તો કેવલ વકીલો જ કમાશે, તમારા બંનેમાંથી કોઈને નહીં મળે. કાયદા માણસના કેટલા કાયદાઓ બની રહ્યા છે, કોણ રોકાય? જેટલા કાયદાઓ કડક થાય એટલા પાપ વધ્યા જ છે, ઘટ્યું છે. સંસ્કાર રોકે છે, સદવિચાર રોકશે બાળકોને જે સંસ્કાર આપ્યા હશે ત્યારે થશે ના, આ મારાથી ન અડાય, એ મારાથી ના જવાય, એને આત્મા એને રોકશે જો સંસ્કાર રોક્યા હશે. અને સંસ્કારની સ્વચ્છંદતા હશે તો એ જ પોતાનું પતન નોંધે. માણસનું અહિત માણસ પોતે જ કરતો હોય છે, બીજું કોઈ નથી કરી શકતું. પોતે જ આપણા હાથે આપણે ભલે ઢોળીએ બીજા સામે, કારણ કે હંમેશા બીજા જો મા બાપને આના ફ્રેન્ડ સર્કલ આવે છે અને આ છે, પણ એ ફ્રેન્ડ સર્કલ એનો દીકરો જ ફેરવતો હોય એને ખબર ના હોય. એના મા બાપ ફ્રેન્ડ સર્કલ આના પર રોકતા, અને આપણને તો આપણું પ્રિય લાગે. સંસ્કાર માણસને રોકે છે અને એટલે જ
ગઈકાલે પણ મેં કહ્યું હતું કે જે બહુ મોડર્ન થવા ગયા છે એમણે બધાએ ગુમાવ્યું જ છે, મેળવ્યું નથી, ખોયું જ છે, બધું હાથમાંથી ગયું છે. અને એટલા માટે આ બધું પરિવાર, સંસ્કાર આ બધું જરૂરી છે, આપણા લાઈફની ડિમાન્ડ છે. આપણે એમને નથી રહી શકતા. સામાજિક પ્રાણી છીએ, આપણને બધા જોઈએ છે. આપણો દીકરો ભલે દુનિયાના કોઈ પણ ખૂણે હોય, એને દુઃખ હોય તો મા બાપ સુખી ન જ થઈ શકે, એને દુઃખ થાય જ. એ લાગણીના તાતણે બધા જોડાયેલા છે. અને એટલા માટે આ બધું સાચવજો. અત્યારના સમયમાં ખાસ કરી પરિવારને સાચવજો, જાળવીને રાખો, મુફથી બાંધીને રાખો. બહુ પ્રેક્ટિકલ ને મોડર્ન થવામાં બધું છોડતા ગયા, બધું છૂટી ગયું. અને ક્યાંક આપણે જ અહિત ન કરી લઈએ આપણા પરિવાર, એટલે સાંકળીને રાખો, સાચવો બધા. બાળકોને હૂંફ આપો, સ્વજનોને આત્મીયતા આપો. આ બધું જોડાયેલું રહેશે તો સમાજ જોડાયેલો રહેશે, નહીં તો બધું વિખરાઈ જશે, બધું ગુમાવી દેશે. તો આજે સમાજમાં સ્વજનોને સાચવવા, પરિવારને સાચવવા, આ બધાને જોડીને રાખવા એ બહુ જરૂરી. કારણ કે જો સારું તો બધાને કરવું હોય છે, તકલીફ ક્યાં હોય છે? બધાને પોતાની રીતે સારું કરવું. સંસ્થાઓમાં, સમાજમાં, બધી જગ્યાએ દુનિયામાં જો કોઈને ખરાબ નથી કરવું, બધાને સારું કરવું હોય, પણ તકલીફ શું છે? હું મારી રીતે બધું સારું કરું. એટલે સારા લોકોને ભેગા રાખવા જે બહુ અઘરા છે. જેટલું ખોટા લોકોનું સંગઠન બની જાય છે એટલું સારા લોકોનું સંગઠન ઊભું નથી થઈ શકતું. તો આ બધું વિચારવું. જો આપણા બોડીમાં ક્યાંય કોમ્પિટિશન નથી, બધાને એકબીજાને સપોર્ટ છે. ક્યારે આ કેમ કે આ જીભને તો આટલી સારી ચટણી ખવડાવી, મને તો ચખાડ, હા ચખાડો શું થાય? બધા બોડી પાર્ટ્સ એકબીજા જોડે કોમ્પિટિશન નથી કરતા, સપોર્ટ કરે છે. શેના માટે? આપણા માટે. એમ સંસ્થામાં, સમાજમાં, પરિવારમાં એક જે એની આત્મા હોય એને પોતાનો અધિકાર કરતા એને સપોર્ટ બની જાય, એને સપોર્ટ આપવા. કઈ રીતે આનું સારું થાય? કઈ રીતે પરિવાર મારું સારું થાય તો પરિવારનું સારું થાય, મારું સારું થાય તો સંસ્થાનું સારું થાય, મારું સારું થાય તો સમાજનું સારું થાય. આ વિચાર જ્યારે બધાનામાં આવે ત્યારે બહુ મોટી વાત થાય, ત્યારે ભેગા થવાની વૃત્તિ આવે. તો આ અભયની વાત કરતો હતો. ભાગવતજી દ્વારા અભય આવે, અને અભય પ્રેમથી પ્રગટ થાય છે. જ્યાં બધે પ્રેમ વ્યાપી જાય એટલે ભય જતો રહે. મારું લઈ લેશે આ ભાવના ભય પેદા કરે. બીજો લઈ લે કરતા હું ના લઈ લઉં એટલે પેલો પાપ કરે ને પહેલા આપણે પાપ કરી લઈએ. આ ઇન્સિક્યોરિટી છે ને, માણસને પહેલું પગથિયું પડે. હું નહીં લઉં તો પેલો લઈ લે, આપણે હું જ લઈ. પેલો પાપ કરે ને પછી તમે કરી લો. આ ભય છે. જો ભય અનેક પ્રકારના, હમણાં તો સમય નથી તો ભયની પણ ચર્ચા કરીશું. કેટલા પ્રકારના ભય માણસને લાગે છે, અને એ ભયને કારણે, અને આ ભય કઈ રીતે દૂર થાય એ પણ વિચારવા જેવું છે. મેળવીને ભય આવે છે, આપીને નિર્ભયતા આવે છે. આ જો આ બધું કઈ રીતે જીવનમાં પ્રગટ થાય. ત્યાગાત શાંતિ ભવિષ્યથી, શાસ્ત્રે ત્યાગથી શાંતિ મળે. વસ્તુ લઈ લેવાથી અશાંતિ પેદા થાય, આપી દેવાથી શાંતિ થાય છે. આખું આપણે જે આપણું ગણિત છે ને ઊંડું છે. આ શાંતિ, આનંદ, સુખ કઈ રીતે પ્રગટે છે એ જ્યાં સુધી નહીં સમજો ને, એની પ્રક્રિયા આપણે ઊંધી કરેલી. આપણે લાગે હું લઈ લઈશ એટલે શાંતિ. અરે ના, લીધા પછી તો અશાંતિની શરૂઆત છે. આપીને શાંતિને આનંદ મળે છે, જીતાડીને જીતાય છે, કોઈને ખુશ જોઈને ખુશી પેદા થાય છે. તો જીવનની પ્રક્રિયા છે. તો આ 5 ફળ ભાગવતજીના છે. તો જ્યારે પણ ભવિષ્યમાં ક્યાંક અનુકૂળતા થશે ત્યારે આપણે એવા સંજોગોમાં એનો આનંદ લઈશું. તો આજે સમય થઈ ચૂક્યો છે.